લોકોનું જે પરસેપ્શન છે રાજકારણ માટેનું પોલિટિક્સનું તેમાં લગભગ જનરલી કોઈ સારો વ્યક્તિ ન હોય, એ કેવી રીતે બ્રેક થઈ શકે? સૌથી વધારે ક્યાં પ્રેશર ફીલ થાય? ઓપરેશન થિયેટર કે પાર્લામેન્ટ? આમ તો બેમાંથી એક માને. ડૉક્ટર તરીકે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી કઈ? સ્કિલ અને કોઠાસૂઝ. દેશને અત્યારે સૌથી સારા સર્જનની જરૂર છે કે પોલિટિશિયન્સની? સર, તમે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન હતા કે ભાઈ ગાયના જે છાણ હોય એમાંથી, એની ચિપ્સમાંથી મોબાઈલનું રેડિયેશન દૂર થઈ શકે. એટલે એક ડૉક્ટર તરીકે, એક સાયન્સ બેક પર્સન તરીકે કે જેનું બેકગ્રાઉન્ડ સાયન્સનું છે અને એક આ ટાઈપના સ્ટેટમેન્ટ આપે, એનું શું રીઝન? ગૌમૂત્ર અને ગોબર બે બ્રાઉન છે, કારણ કે બ્રાઉન રિવોલ્યુશન દ્વારા જ આપણી ખેતી બચશે, આપણી જમીન સુધરશે. અત્યારે જમીન કાર્બન ઘટી ગયું છે, જમીન આજે આટલી ઝેરી થઈ ગઈ છે, પાક થતા નથી. અત્યારે બિલીવ મી, મારા એક ડૉક્ટર મિત્રએ મને કહ્યું કે 31% ઇનફર્ટિલિટી વાંઝિયાપણું આવી ગયું છે આ દેશમાં. ગાયના ગોબરની વેલ્યુ વધે એટલા માટે ગાયના ગોબરમાંથી આજકાલ પેઇન્ટ, કલર, ઈંટ, પેપર આ બધી આઇટમો બને છે, જે આપણી પ્રાચીન પદ્ધતિ હતી. આ તો કાળક્રમે ક્યાંય ને ક્યાંય ગાય માતાનું મહત્વ ભૂલી ગયા, એટલે આપણે ગાયને દૂર ખસેડી અને આપણે દુઃખી થયા છે. આપણે એને કહીએ કે લાઈક ઇન્ડિયન ઇકોનોમીમાં કેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે આ બધું? ગુજરાતની CSFC, GNFC પણ અત્યારે 10-15% બાયો ફર્ટિલાઇઝર બનાવતી ગાયના ગોબરમાંથી થઈ ગઈ. આજે અનેક જગ્યાએ બાયોગેસ અને બાયો ફર્ટિલાઇઝર પ્લાન્ટ પ્રાઇવેટમાં સહકારી ધોરણે અથવા તો ગૌશાળાઓ બનાવવા લાગે છે. હું દુબઈ ગયો હતો, તેમાં મારું ગાય ઉપરનું પ્રવચન હતું અને મેં વાત કરી કે અહીંના દુબઈ અને કે આ ટોટલ અરેબિયન UAEના રણ પ્રદેશને જો ગ્રીન હરેભરો કરવો હોય તો ગાયનું ગોબર પીછાવ્યું. મેં રમૂજમાં વાત કરી અને એ લોકોએ અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે પછીથી રાજસ્થાનમાંથી ગાયનું ગોબર ટન મોઢે શરૂઆતમાં આપણે એક્સપોર્ટ થયું છે. તો તમે જે આ દુબઈનું એક્ઝામ્પલ આપ્યું, એમાં રિયલમાં એ લોકોને રિઝલ્ટ મળ્યું અત્યારે એગ્રીકલ્ચરમાં, એમાં એનું બહુ 100% ચોક્કસ. એટલે ખૂબ લોકો ખરીદતા થઈ ગયા છે. પોલિટિક્સમાં આજે કોઈ વ્યક્તિને આવવું હોય, યંગ પીપલ છે, તમે શું એડવાઇસ આપો? આવવું જોઈએ, પણ એક કહીશ કે એમાં બિલકુલ નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક વ્યાસ અને સ્વાગત છે તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. મિત્રો, આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જેમણે તેમના કરિયરની શરૂઆત એક કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે કરી અને પાછળથી પોલિટિક્સમાં ઝંપલાવ્યું. 1996થી લઈ 2009 સુધી 4 વાર મેમ્બર ઓફ પાર્લામેન્ટના સદસ્ય તરીકે રહી ચૂક્યા છે. અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન હેલ્થ, એજ્યુકેશન અને હેવી ઇન્ડસ્ટ્રી જેવા ડિપાર્ટમેન્ટ બહુ જ સક્સેસફુલી રન કર્યા છે. સૌરાષ્ટ્રમાં 1 લાખથી વધારે ચેક ડેમો જેમણે બનાવ્યા છે. 134 વાર પોતે બ્લડ ડોનેશન કર્યું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને એમ્સ હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ, આપણા ચેક ડેમ સાંસદ તરીકે જાણીતા ડૉક્ટર વલ્લભ કથિરિયા. સ્વાગત છે સર તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. નમસ્કાર. વંદે ગૌ માતરમ. વંદે ગૌ માતરમ. સર, કાગવડના એક સામાન્ય ખેડૂત પરિવારમાં તમારો જન્મ, ડૉક્ટર તરીકે તમે આગળ વધ્યા અને મેડિકલ ફિલ્ડ છોડી અને પોલિટિક્સમાં ઝંપલાવ્યું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે તમારી. શું કામ? કાગવડ એ મારું બર્થ પ્લેસ છે, મામાનું ગામ છે મારું. મારું મોસાળ છે. મારું મૂળ ગામ એટલે મારું જે કહી શકાય નેટિવ એ તો ખીરસરા, જેતપુર તાલુકાનું બીજું ગામ છે એ છે કે જ્યાં મારા માતા પિતા અને મારા બાકી બધું મારી કેરિયર ત્યાંથી શરૂઆત થઈ. બરાબર. પણ આજે જે ખોડલધામ તરીકે પ્રખ્યાત છે એ કાગવડ એ મારું જન્મસ્થાન છે, મારા મુસાળ છે અને ત્યાં પણ હું ખૂબ હૈરો ફેરો છું. બરાબર. ગામડામાં રહ્યા, ખેતીવાડી, બિઝનેસ, બીજું કંઈ હતું નહીં, ધંધો કે બાપુજીને. ભણવામાં હોશિયાર હતા એટલે મા બાપને એને થયું કે ભાઈ આને ભણાવવો જોઈએ. નહીં તો અમારું ગામ એવું હતું ખીરસરા, એમાં એવું કહેવાતું કે અહીંયા કોઈ મેટ્રિક, એ સમયે SSCને મેટ્રિક કહેવાતું શબ્દ વપરાતો. આ ગામમાંથી કોઈ મેટ્રિક પાસ થાય નહીં. પરંતુ મારી કેરિયરની જે કહીને કે ટર્નિંગ પોઈન્ટ, મારા ફૈબાના દીકરા જે કોલેજમાં ભણતા હતા અને પાટણ વાવ, જે ધોરાજી તાલુકાનું એક સારું એવું નૈસર્ગિક જે ઓસમ પર્વતના કુદરતી ખોળે આવેલું છે અને ત્યાંની હાઈસ્કૂલ જે તે સમયની શ્રેષ્ઠ હાઈસ્કૂલ ગણાતી જિલ્લાની. અને મને એમણે આગ્રહ કર્યો કે તું જેતપુર કે ગોંડલમાં ત્યારે લેવા પટેલ બોર્ડિંગ હતી કે બોર્ડિંગમાં ભણવા જવાને બદલે 8મા ધોરણમાં, ત્યારે 7 ધોરણ સુધી પ્રાથમિક શાળા હતી, હાઈસ્કૂલ 8મા ધોરણમાં હતી. એટલે કહ્યું કે તું
બોર્ડિંગમાં જવાના બદલે અમારે ઘરે આવો અને અમારે ઘરે રહીને અભ્યાસ કર અને સારામાં સારી હાઈસ્કૂલ છે. અને બીજું ત્યાંનું બીજું આકર્ષણ હતું, ત્યાં આરએસએસની શાખા 1966માં શરૂ થઈ ગયેલી હતી અને હું 68માં ત્યાં 8મા ધોરણમાં અભ્યાસ કરવા ગયો. એટલે મને ફૈબાના ઘરે રહેવાનું, રાજકોટ જિલ્લાની સારામાં સારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવાનો, 8 થી 8, 9, 10 અને 11. ત્યારે 11 નહીં એસએસસી ગણાતું, 12 ધોરણ ન હતું. અચ્છા. અને સાથે સાથે આરએસએસના સ્વયંસેવક તરીકે એક મારી જે જીવનકારી પદ્ધતિ બનાવવાનો એ 3 મોકા મળ્યા. બરોબર. અને પછી તો એસએસસી પાસ, પછી કોલેજમાં અભ્યાસ, મેડિકલમાં જવું, ડૉક્ટર બનવું, આરએસએસના સંસ્કારો હતા, દેશભક્તિના સંસ્કારો હતા, ગામડાનો બેઝ હતો, એટલે સેવા કરવી એ એક સ્વાભાવિક ગુણધર્મ હતો. અને એને કારણે પછી એ મેડિકલ પ્રેક્ટિસમાં પણ બીજો ટર્નિંગ પોઈન્ટ મારો હું કહીશ કે મને જ્યારે સર્જરીમાં એડમિશન મળ્યું, એમબીબીએસ તો થઈ ગયા, પછી એ સમયે સર્જરી એ ફર્સ્ટ ચોઈસ ગણાતી. બરાબર છે. સર્જરી, ઓર્થોપેડિક આ બે એવા હતા જે પીજી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસ એ ફર્સ્ટ ચોઈસમાં આવતા. એ ત્યારે સર્જરીમાં એડમિશન મળ્યું અને સર્જન થયા પછી મારી કેરિયરની શરૂઆત એ ડૉક્ટર તરીકે મેં અહીંયા રાજકોટમાં કરી. અને એને કારણે આખી મારી લાઈફ પછી થઈ. અને જેમ આપણે કહ્યું એમ કે થર્ડ ટર્નિંગ પોઈન્ટ બીજો મારો આવ્યો, અને એ પણ બાય ચાન્સ, બાય ડેસ્ટિની, નોટ બાય ચોઈસ એમ કહી શકીશ કે પોલિટિક્સમાં મારું જવાનું એ બાય ચાન્સ થયું, બાય ડેસ્ટિની અથવા તો બાય લક. કેવી રીતે શું હતું? હું અહીંયા રાજકોટમાં એક સોશિયલ વર્કર તરીકે ખૂબ કામ કરતો. બરાબર. ડૉક્ટર તો હતો જ, અને આરએસએસના મેડિકલ કેમ્પ હોય, લાયન્સ ક્લબના હોય, અહીંયા સરગમ ક્લબના હોય, ખૂબ કેમ્પમાં જવાનું, કેમ્પમાં સેવા આપવાની, રક્તદાનની પ્રવૃત્તિઓ કરવી. અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ આપણા રાજકોટના અમારા મેયર હતા, અને આકસ્મિક એમના અવસાન પછી એમની સ્મૃતિમાં એક ટ્રસ્ટ રચાયું. એના ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મને જવાબદારી મળી. એટલે ખૂબ સોશિયલ એક્ટિવિટીમાં હું રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓતપ્રોત હતો. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક હોદ્દેદાર તરીકે પણ કાર્યરત હતો, સંચાલક હોય, જિલ્લા કાર્ય હોય, વગેરે વગેરેમાં. અને ત્યારે ભારતીય જનતા પાર્ટી એ ઉગતી પાર્ટી હતી. ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, નરેન્દ્રભાઈ મોદી, સૂર્યકાંતભાઈ આચાર્ય, આવા ધુરંધરો એ પાર્ટી ચલાવતા હતા. અને એ સમયે હજુ ભારતીય જનતા પાર્ટી એ સિટીની પાર્ટી ગણાતી, ગામડાની પાર્ટી નહોતી, પટેલોની પાર્ટી હજી નહોતી, ખેડૂતોની પાર્ટી નહોતી ગણાતી. કેશુભાઈ પટેલ જેવા થોડા ઘણા નેતાઓ હતા જે ખરેખર ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હતા. એટલે એ સમયે મારું ગ્રામ્ય બેકગ્રાઉન્ડ, બરાબર, ખેતી, ગામડું, પછી અભ્યાસમાં એક ડૉક્ટર સર્જન તરીકેની અહીં મારી થોડીક ખ્યાતિ, આરએસએસનો કમિટેડ સ્વયંસેવક એ મારાનો વધારાનો ગુણ, અને એક સોશિયલ વર્કર તરીકે જે કાર્યરત હતો એને કારણે. અને એ સમયે ભારતીય જનતા પાર્ટી આવા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોને અથવા સોશિયલ લોકોને, જેમ કે જયનારાયણ વ્યાસ છે, કહીશ, એવા એક લોકોને પાર્ટીમાં સામેથી આમંત્રણ આપતી કે ભાઈ આવો, આ ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી વિથ ડિફરન્સ. બરાબર. આ એક સત્તા માટે નહીં પણ સત્તા દ્વારા સમાજ પરિવર્તન માટેની પાર્ટી છે. બરાબર છે. અને અહીંયા એક ચોક્કસ ધ્યેય, સંસ્કૃતિ, ભારતીય તત્વજ્ઞાન અને ઓવરઓલ ભારત વર્ષના ઉત્કર્ષ માટેનું એક વિઝનવાળી આ પાર્ટી છે. અને એ દ્રષ્ટિએ મને પાર્ટીમાં જવાનો એક આદેશ, કહી તો આદેશ મળ્યો કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું છે અને ત્યાં એને કાર્યરત થવાનું છે. અને પછી મને 96માં સીધો, 95માં મને સીધો જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બનાવ્યો. ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ તરીકે ખૂબ ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાઓ, સંગઠન, જ્યારે ચૂંટણીઓ થઈ ધારાસભાની, કેશુભાઈની સરકાર આવી પહેલી ભારતીય જનતા પાર્ટીની આઉટ ઓફ એકદમ મેજોરિટી સાથે. અને પછી 96માં જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું તો મને આ ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું, અને સદભાગ્યે એ મારી કેરિયરની શરૂઆત થઈ. કન્ટિન્યુઅસ 4 ટર્મ સુધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા. અટલ બિહારી વાજપેયી જે છે આપણા ખૂબ જ આદરણીય પ્રધાન, એમની સાથે તમે મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં વર્ક કર્યું. એ એક્સપિરિયન્સ તમારો ત્યાંનો કેવો હતો? હું જ્યારે એક તો આપણામાં
ડેડિકેશન હતું કામ કરવાનું, પરિશ્રમ કરતા ખૂબ. મારા જે પિતા છે જે ફક્ત ખેડૂત હતા, પરંતુ એ બહુ સ્પષ્ટ અમને કહેતા નહીં. એટલું બધું અમારી પાસે ખેતીનું હાર્ડ કામ કરાવતા કે ખેડૂતનો દીકરો સૂરજ ઉગે ને અજવાળું થાય એ પહેલાં ખેતરમાં હોવો જોઈએ અને અંધારું થાય પછી જે ત્યાંથી નીકળવો જોઈએ. અને આવું કામ અમારી પાસે કરાવતા બાળપણમાં. એટલે એક તો ઘણી વાર કટાક્ષમાં કહીએ તો કે અભ્યાસ કરવાનું કારણ એ પણ હતું કે આટલું બધું આ મજૂરી કરાવે બાપુજી, એના કરતાં તો ચાલો આપણે ભણીએ, એટલે આ જ કામ કરવાનું આવે. તો એ કહેતા કે આપ મુવા વગર સ્વર્ગે ન જવાય, અને કહેતા કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે એ મારામાં ગુણ ખૂબ આવ્યો હતો. એ હું મેડિકલ કેરિયર દરમિયાન હું આપણે વાત કરીશ. હું જ્યારે MS નો અભ્યાસ કરતો, સર્જરીનો 3 વર્ષનો મારો કોર્સ હોય, ત્યારે એટલું બધું હાર્ડ વર્ક કરીને 14 થી 18 કલાક અમે વોર્ડમાં અને OTમાં જ રહેતા. અમે 3 મિત્રો હતા જે રેસિડેન્સી કરતા હોય એમાં. અને ભાઈ કોઈ પૂછે આખી સિવિલ હોસ્પિટલમાં કે ભાઈ ડૉક્ટર કથિરિયા કે વલ્લભ ક્યાં મળશે, તો કે ક્યાં વોર્ડમાં હશે ને ક્યાં OTમાં હશે. અને એ હાર્ડવર્ક કરવાનું ફળ એટલું મળ્યું કે એ સમયે પરીક્ષાઓ ખૂબ હાર્ડ લેવાતી, MS ની પરીક્ષાઓ. અમે 49 લોકો ફર્સ્ટ એટલે બેઠા MS ની એક્ઝામમાં બેઠા હતા. એમાંથી ફક્ત અમે 4 ફર્સ્ટ ટ્રાય પાસ થયા હતા, એમાંનો હું એક હતો. એટલા માટે કે જે હાર્ડવર્ક કર્યું હતું સખત, કે ભાઈ નક્કી નિશ્ચય કે આપણે આપણી ગામડાની કોઠાસૂઝ અને પ્લસ સ્કિલ, એને કારણે સર્જરીમાં અને ખૂબ કામ મળ્યું હતું. એટલે ગમે તેવી હાર્ડ સર્જરી હોય, કોમ્પ્લેક્સ સર્જરી હોય, મને ડેરિંગ કરવાનું અને સર્જરી કરવાનું શીખાતા. અમારા બોસને પણ હું નમન કરીશ, એ બધા અમને આવું કામ આપતા. એટલે એ ગુણને કારણે જ્યારે હું રાજકારણમાં ગયો તો પણ એક તન્મયતાથી જેમાં પડ્યા એ વિષયમાં આત્મસાત કરવું, અભ્યાસ કરવો અને પછી મને કામ કરવું. તો એ દ્રષ્ટિએ MP બન્યો. ખૂબ પહેલા હું તમને સર્જરી અહીં અટકાવીશ અને સર્જરીનું વધારે જી 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 કે પછી MP ઉપર આપણે જઈએ. સર્જરીનું તમે કીધું ખૂબ જ હાર્ડવર્ક કર્યું અને ખૂબ જ સારી સર્જરીઓ કરતા હતા. કોઈ એવા ઇન્સિડન્ટ કે જે તમને લાઈફ ટાઈમ યાદ રહ્યા હોય, સર્જરી ઓપરેશન થિયેટરના મોમેન્ટ્સ? ખૂબ એવા. આમ તો મેં એવા 20 કેસ એવા સિલેક્ટ કર્યા હતા. મારી એક નાની એવી બુક લખવાનો હતો જે અધૂરી રહી પછી. એમાં અનબિલિવેબલ કે આ પેશન્ટ આપણે ત્યાં અથવા તો એ સંજોગોમાં, આઈ એમ ટોકિંગ અબાઉટ 1985 to 94-95 સુધી, એ ગાળા દરમિયાન એવી કોમ્પ્લેક્સ સર્જરી કરી હતી કે જે જીવે જ નહીં, બચે જ નહીં. પરંતુ મારે ત્યાં એક તો નિષ્કામ ભાવ કે ભાઈ દર્દીને બચાવવો છે, એમાં સ્વાર્થ નહીં, પૈસાનો સ્વાર્થ નહીં, અને પછી કુદરતનું આપણા કૃપા, એને કારણે આવા દર્દીઓ બચી ગયા હોય સર્જરી કર્યા વગર અથવા સર્જરી કરીને દાખલ કરીને. આપણે ત્યાં એક 6 મહિનાનું બાળક, એ સમયે કંઈ આવા પીડિયાટ્રિક સર્જન નહોતા, એટલે બધી સર્જરી અમે જ કરતા. રાત્રે 12 વાગે પેશન્ટનું ઓપરેશન ખોલ્યું, ઓપરેશન સક્સેસફુલ થવાયું. એ દરમિયાન અમારા એનેસ્થેટિસ્ટ એટલે જે ટોપી સુંગાડે આપણે કહીએ, એ ડાક્ટર કહે સાહેબ થોડું બ્લડ આપવું પડશે. હવે રાતે 12 વાગે અને એ સમયે આટલી બધી બ્લડ બેંકો પણ હતી નહીં. તો મેં કીધું ભાઈ તું બ્લડ બેંક, ચાલો એનું બ્લડ ગ્રુપ કરો. અને મારે ત્યાં હોસ્પિટલમાં નાની એવી લેબ પણ હતી, એટલે અમે B પોઝિટિવ બ્લડ આવ્યું એ બાળકનું. કીધું મારું જ B પોઝિટિવ છે. મેં લિટરલી મારો OTનો ડ્રેસ ઉતારી અને 50 ml કરીને 100 ml બ્લડ મારા આસિસ્ટન્ટે લઈ લીધું એનેસ્થેટિસ્ટે. અને ધીમે, કારણ કે એમાં એ સમયે આટલી બધી કોમ્પ્લેક્સ નહોતું અને થોડું રિસ્ક પણ અમે લેતા કે ભાઈ B પોઝિટિવ, મારું B પોઝિટિવ, ક્રોસ મેચ કરી લો, સ્લાઇડમાં જોઈ લો અને ઓકે છે એટલે આપી દો. તો એ એમ કરીને 50 ml બ્લડ ધીમે ધીમે એ પેશન્ટને બાળકને આપી પણ દીધું. બાળક સર્વાઈવ થઈ ગયું. એટલું નહીં, પછી તો એ બાળક જ્યારે 10-12 વર્ષનું સતત એ મારા ફોલોઅપમાં એના ફાધર, મધર અને આખું ગામ, એમ કહો કે આખું ગામ, પછી આપણા એ ગામમાંથી મેં લગભગ નહીં તો 70 થી 80 ઓપરેશન એક જ ગામમાંથી કર્યા હશે. કારણ કે એને ખબર હતી કે આ બાળક બચેમ જ નહોતું અને છતાં પણ બચી ગયું. આવા ઘણા દાખલાઓ. પણ એમાં એક તો ડેરિંગ અને બીજું કે નિસ્વાર્થ, નિષ્કામ ભાવ કે ભાઈ કરવું છે સારું. એવો મને બીજો દાખલો યાદ આવે છે. અમારા ડૉક્ટર અરવિંદ ભટ્ટ છે, એ જનરલ પ્રેક્ટિશનર, મને કે સાહેબ સિવિલ હોસ્પિટલમાં એક દર્દી છે અને ગુજરી જશે, પણ મારે લાવવું છે. મેં કીધું તું ગુજરી જાય એમ કહેશ તો મારે લાવીને થોડી મારે ગુજરી જશે તો મને અબજસ મળશે. તો કે ના, જે થાય આપણે લાવવું જ છે. અને મેં કીધું ચાલો લાવીએ, ટ્રાય કરીએ. દર્દી આવ્યું, દાખલ કર્યું,
બ્લડની જરૂર હતી એટલે તાત્કાલિક પહેલું બ્લડ મેં આવ્યું એ સમયે. હા, મેં પહેલાં બ્લડ આપો. 6 બોટલ બ્લડ આપીને થોડુંક સ્ટેબિલાઇઝ થયું પછી એની સર્જરી કરી અને સર્જરી કર્યા પછી એ પેશન્ટ જીવીને દર દિવાળીએ નવા વર્ષે મને પગે લાગવા આવે. વાહ. ટંકારા તાલુકાના ગામડાનું હતું. બરાબર. 19 દિવસ એમને રાખ્યું હતું અચ્છા. અને 19 દિવસમાં એ છોકરો સરસ થઈને ગયો ને પછી આ રીતે એટલે કે આવા ખૂબ કોમ્પ્લિકેટેડ કેસમાં પણ સર્જરી કરી પણ લોકોના આશીર્વાદ તમે બસ અને ગોડ ઓફ ગ્રેસ ગ્રેસ ઓફ ગોડ ગ્રેસ કહી એટલે આવી ખૂબ સર્જરી રિસ્કી સર્જરી એ સમયે તો મેડિકલ ઇક્વિપમેન્ટ્સમાં પણ બહુ જ ચેલેન્જીસ હતા ને. સોનોગ્રાફી જ આવ્યું હતું હજી આ સિટી સ્કાન કે 1984-85 ની વાત 85 ખાલી એક સોનોગ્રાફી મશીન જ હતા. હજી તો સિટી સ્કાન પણ નહોતા આવ્યા એ સમયની વાત છે. ધીમે ધીમે પછી સિટી સ્કાન આવ્યા, હવે તો MRI મશીન આવી ગયા, સ્કોપી બધી આવી ગઈ, દૂરબીન આવી ગયા, લેબોરેટરીના ઇન્વેસ્ટિગેશન એટલા સરસ આવી ગયા. એટલે ઘણી હું કહે છે અત્યારે તો આમ સર્જરી માટેનો શ્રેષ્ઠ પીરિયડ છે અમારે ડૉક્ટરો માટે, કારણ કે એટલું બધું અમારે એ સમયે અમે કહેતા કે બ્લાઇન્ડ સર્જરી કરવાની છે. બરાબર. ભાઈ પેટ ખોલો અને જે નીકળે એ સરખું કરો. અત્યારે તો તમારી પાસે ક્લિયર કટ આઈડિયા હોય છે બધી લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન, રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન્સ, એટલે ખ્યાલ જ આવી જાય કે ભાઈ મારે આ જ જગ્યાએ ઇન્સિઝન મૂકવાનું છે, આટલું જ કાપવાનું છે, અહીંયા બ્લડ વેસલ આવશે, અહીંયા મને મુશ્કેલી પડશે, પહેલેથી જ ખ્યાલ હોય. એટલે એટલું બધું સરસ રીતે મજા આવે એવી સર્જરી અત્યારે તો બેસ્ટ પીરિયડ છે એમ કહી શકે. એટલે આ જ એક્ઝેક્ટ સ્ટેટમેન્ટ છે ને, હું ડોક્ટર જીતેન્દ્ર અઢિયા અને ડોક્ટર બ્રિજેશ પટેલ અમદાવાદમાં છે, બંને સાથે મારી મીટિંગ હતી ત્યારે વાત કરતા હતા. એ લોકો એવું જ કહેતા હતા કે કળિયુગ બેસ્ટ ટાઈમ છે જીવવા માટેનો, કેમ કે આટલી બધી એડવાન્સ ટેકનોલોજી મળે છે. આપણા બાપ દાદાઓના સમયમાં તો આટલી બધી કોઈ હતું જ નહીં કે ટેકનોલોજી, કે ત્યારે જે ડોક્ટર ટ્રીટમેન્ટ ને સર્જરીઓ કરતા હતા એ ખાલી સ્કિલ બેઝડ જ હતા. બસ સ્કિલ અને અનુમાન, પણ એ ખૂબ ત્યારે એક્સરસાઇઝ અમે કરતા, મેન્ટલ એક્સરસાઇઝ કે ભાઈ આમાં શું હોઈ શકે, કઈ રીતે કરવું, પ્રાયોરિટી કઈ આપવી, નંબર 1 ડાયગ્નોસિસ, પછી સેકન્ડ, પછી થર્ડ, અને એ પ્રમાણે થોડું કોઠાસૂઝ. મેન્ટલ સ્ટ્રેસ પણ બહુ જ રહેતું હશે ને આ ટાઈમે. પણ હું કોઈ મને છે ને એક મારી કુદરતી એક રહી છે એ પણ જો આપણે ફરીથી મારા ફાધરને યાદ કરીશ. નિડરતાનો ગુણ મને મારા ફાધરે બચપણમાં આપ્યો હતો. એક વખત અમે ગામડામાં તો ખેતી કરતા હોય, સાપ નીકળે જ, સાપથી આપણે ડરીએ. મારા ફાધરે કીધું કોઈ દિવસ ડરવાનું નહીં, અને ત્યારથી ખબર નહીં એ મનમાં ઘૂસી ગયું કે ડરવાનું નહીં. અને પછી આ જીવન કોઈ પણ બાબતમાં મને ક્યારે પછી એક ડર જતો રહ્યો, મૃત્યુનો ડર જ કદાચ જતો રહ્યો, એટલે એ બીક ન લાગે. એટલે અને સર્જરી કરીએ ત્યારે આપણે ડેરિંગ કરીને ખૂબ સર્જરી કરી, ખૂબ આમ પ્રેમથી અને આમ કહે ને એન્જોય કરીને. આઈ લવ સર્જરી, હું એમ કહું છું. અને હજુ પણ મને ઈચ્છા થાય કે ક્યારેક સર્જરી કરી લઉં. પણ હવે શું થયું ખબર છે કે હવે આ સ્કોપી એવી આવી ગઈ છે, દૂરબીનથી જ મોટા ભાગની એટલે ઓપન કરવું જ પડતું નથી. બરાબર છે. જે સર્જરી ઓપન થાય છે એ મને કરવાની હજી પણ ઈચ્છા થાય, ક્યારેક કરી પણ લઉં છું. આપણે જે ઓલું મેન્યુઅલ અને ઓટોમેટિક નો ડિફરન્સ, એટલે ક્યારેક એમ થાય કે હજી સર્જરી કરી લઈએ. બરાબર. ક્યારેય એવું થયું કોઈ ખરાબ ઇન્સિડન્ટ બન્યો હોય ઓપરેશન થિયેટરમાં, આપણે અજુગતો બન્યો હોય કે કોઈ પેશન્ટની ડેથ થઈ ગઈ હોય અને એક પણ નહીં, એક પણ ડેથ નથી, ક્યારેય નહીં હોય એ પ્રકારનું. અને એટલું સરસ કે ભાઈ ઉલટાનું આપણને કલ્પના ન હોય એવા પેશન્ટ રિકવર થઈ ગયા હોય. વાહ. અને એ કહ્યું ને એવા 20 કેસ મેં નોટ કર્યા હતા કે જેમાં મેં પણ માની લીધું હોય ભાઈ હવે જશે આ પેશન્ટ, છતાંય કુદરત પર છોડીએ અને સર્વાઈવ થઈ ગયા હોય. એટલે એ પણ એક કહેવાય ને ગ્રેસ ઓફ ગોડ જ કહેવાય કે ભાઈ આપણા માટે થઈને. તો ઓપરેશન થિયેટરમાં કે પેશન્ટ્સને એટલા તમે ટ્રીટ કર્યા, એમાં સૌથી વધારે બ્લેસિંગ્સ મળે, આશીર્વાદ મળે પેશન્ટ્સના, ફેમિલીના, એ વધારે તમને પ્રોપર લાગે કે પછી કોઈ સમાજ સેવા કરીને જે તમે પોલિટિશિયન બન્યા અને પછી જે લોકોને આશીર્વાદ લીધા હોય? બહુ મને પણ આ ક્વેશ્ચન ખરેખર ખૂબ ખૂચે છે. ઘણા મારા મિત્રોએ પણ કહ્યું યાર તું આ સરસ મજાની દર્દી નારાયણની સેવા કરતો તો આમાં ક્યાં ગયો? રાઈટ કે આ ઉત્તમ સેવા છે. કરેક્ટ. અત્યારે ગૌ સેવા કરું છું એ પણ ઉત્તમ છે. પણ એક મારા મિત્ર તો જરાક મજાની ભાષામાં કહેવત કરીશ, હું પોલિટિક્સમાં ગયો, અમે બધા થોડા આધ્યાત્મિક લેવલે એક લેવલના કામ ચર્ચા કરતા, સાથે રહેતા, વિપશ્યનામાં ને બધી રીતે. એટલે એ મિત્રએ તો મારા માટે માનતા માની હતી કે હું ઇલેક્શન હારી જાઉં ગુડ ફેથમાં. કેમ હારી જાય તો મિત્ર આ બગડી જશે એમ કે આ છોકરો પોલિટિક્સમાં જઈને બગડી જશે. એ પોલિટિક્સ એને મનમાં જે પોલિટિક્સની છે કે ભાઈ પોલિટિક્સ એટલે આવું છે, ગંદુ છે, તો એમાં બગડી જાય. એના કરતાં એક સારો માણસ આપણી સાથે તો ડૉક્ટરી સેવા પણ કરે. બરાબર છે. અને અમે થોડા આધ્યાત્મિક રીતે એક લેવલના હતા એટલે કે ભાઈ એ પ્રમાણે આપણા આગળ વધીએ. બરાબર. પણ અનલકીલી હું જીતી ગયો. લકીલી અને પછી મને કેવા આવ્યું કે યાર હું હારી ગયો. કેમ કે મેં માનતા માની હતી તારી કે તું હારી જાય એમ. બરાબર. એટલે એટલો મારા માટેનો એનો ભાવ, પ્રેમ.
પણ પછી આપણે કહીશ કે એ ધીમે ધીમે પોલિટિક્સમાં પણ મને અમારા એક ખૂબ વડીલ આરએસએસના એ સંઘના પ્રચારક મારે પણ દ્વિધા હતી પોલિટિક્સમાં જવું કે નહીં, તો મને કે જો બધું ખરાબ છે તો એમાં કોઈ કે સારું જવું પડશે ને કે એક ઈંડું ખરાબ છે તો એક ઈંડાને બહાર કાઢીને એકને સારું મૂકીએ ત્યાં તો ભાઈ બાસ્કેટમાં એક ફળ ખરાબ હોય તો એ બાસ્કેટનું ફળ આપણે સારા ફળ તરીકે તમે જાઓ ને અંદર. બરોબર. અને બીજું એ પછી જ્યારે હું મિનિસ્ટર થયો ત્યારે ફરીથી અમે અવારનવાર મળતો, હું એમનું ગાઈડન્સ લેવા ખૂબ જતો. બરાબર. અને નામ છે એમનું શ્રી દત્તોપંત ઠેંગડી. એટલે આરએસએસના એક શ્રેષ્ઠ દેશના શ્રેષ્ઠ બુદ્ધિજીવી કહી શકાય, એટલા ઇન્ટેલેક્ચ્યુઅલ ખૂબ. અને જ્યારે અમે નિરાશ થાય અથવા તો થોડાક થાકી જાય ત્યારે અમે એમની પાસે ઓલો નોળિયો સૂંઘવા જઈએ ને એમ અમે એમની પાસે જઈએ અને કલાક 2 કલાકનું ઇન્સ્પિરેશન લઈને જઈએ, પછી એમની વાતો સાંભળી વળી પ્રેરણા લઈને પાસે આવીએ અને વળી કામે લાગીએ. એમણે મને કહ્યું હતું કે ડૉક્ટર તરીકે તું 25, 50, 100, 500, 2000 ઓપરેશન કરી શકે, બચાવી શકે. અહીંયા તું એક એવી નેશનલ લેવલની હેલ્થ પોલિસીમાં ચેન્જ કરી શકે તો કેટલા લોકોનું દેશ આખાનું કલ્યાણ થાય. બરોબર છે. એક પોલિસી લેવલમાં એક યોજના કરો એટલે કે તમને કે અમે ત્યાંથી અહીં લાવ્યા છીએ. બરોબર છે. કે તને નરેન્દ્ર નારાયણની સેવામાંથી ઉઠાડવાનું કોઈ બીજું કારણ નથી, પરંતુ એકને બદલે હજારોની અથવા લાખોનું આ પ્રકારે પોલિસી લેવલે ચેન્જ કરી શકે. એટલે જે સંઘની વિચારધારા જે છે, હું પણ સંઘનો કાર્યકર્તા હતો. હું કાર્યવાહ સુધી જવાબદારીનું વહન કરતો હતો. બાલ શાખા અને સાયમ શાખા હું કરતો હતો. એટલે પછી અભ્યાસના લીધે બહાર જવાનું છે ને પછી સંઘ સાથે થોડોક ઓછો થઈ ગયો. એટલે વિચારધારાથી હું સંપૂર્ણ સહેમત છું કે જે ગ્લોબલ લેવલનું જે વિચારધારા હોય, મોટા પાયે સમાજનું કલ્યાણ કરવાની જે વિચારધારા હોય એ સંઘની ઓલવેઝ રહી છે. પણ સંઘના વિચારો ક્યાંક ને ક્યાંક પોલિટિક્સથી થોડાક ડિફરન્ટ હતા એ ટાઈમે, તો એવું મારું માનવું હતું. હજુ છે, હું તો કહું હજુ છે, હજુ પણ કંઈ બધા પોલિટિક્સના કે રાજકારણના કે સરકારના બધા ડિસિઝન સાથે સંઘ સહમત ન પણ હોય, પણ બ્રોડ સ્પેક્ટ્રમમાં અત્યારે રાષ્ટ્ર નિર્માણનું એક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઘણા પ્રાયોરિટી કઈ પ્રશ્નોને પહેલાં આપવી, ક્યાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું, એ પ્રકારે સરકાર ચલાવવી પડે છે. આપણા મૂળ પાયાના સિદ્ધાંતો રાષ્ટ્ર નિર્માણના, સમાજ કલ્યાણના, એને છોડ્યા વગર કઈ રીતે દેશ ઉન્નતિ કરી શકે, કઈ રીતે. એટલે તો કહે છે ને પંચપ્રણની જે વાત કરી નરેન્દ્રભાઈ, એમાં નાગરિક ધર્મને કંઈ બતાવ્યું છે. બરાબર. આપણું રાષ્ટ્રનું કર્તવ્ય તો આપણે અદા કરીએ, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત, ગુલાબી માનસિકતા દૂર કરીએ, આ બધી વાતને પાયાના એ સિદ્ધાંતો તરીકે જ લઈને આમાં પણ આપણે લીધા છે પોલિટિક્સમાં પણ. અને પણ આ રાષ્ટ્ર જીવનનું જે કાર્ય છે એ 1, 2, 5 વર્ષ નથી હોતું, 25, 50, 100 વર્ષ સુધીનું એ આખું એ કહે ને કે પીરિયડ ઓફ રેનેસા જે આવ્યો યુરોપમાં, જે ક્રાંતિ થઈ એને 50, 100 વર્ષ લઈ ગયા. એમ હવે આપણે અત્યારે આમ જોવું તો મજાની વાત એ છે કે આપણે અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યા છે. નરેન્દ્રભાઈ જે અમૃત વર્ષ ઉજવ્યું અને પછી હવે અમૃત કાળનો જે 2047 સુધી 25 વર્ષનો આપણો 100 વર્ષ પૂરા થશે એ ગાળાને અમૃત કાળ કીધો છે. એ કાળ એટલો શ્રેષ્ઠ રીતે આપણે કઈ રીતે દેશ રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગ કરી શકીએ, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, એ બાબતનું કામ પણ આપણે પોલિટિક્સ દ્વારા કરીએ છીએ અત્યારે. બરાબર. તો તમે જે ચેક ડેમનું જે એક મોટું કાર્ય, નિર્માણ કાર્ય હાથમાં લીધું, તમારી આઈડેન્ટિટી એક ચેક ડેમ સાંસદ તરીકે બની ગઈ છે, એના વિશે થોડુંક જાણવું છે. એની મજાની વાત એ છે ત્યારે તો હજુ પોલિટિક્સમાં નહોતો આવ્યો, પણ સોશિયલ એક્ટિવિટી ખૂબ કરતા. એટલે એ એક્ટિવિટીને કારણે તમારું પોલિટિક્સમાં એન્ટ્રી વધારે ઇઝી થઈ? એ વન ઓફ ધ કે ગ્રામ્ય વિકાસમાં આર્થિક જળસંચયનું જે કામ કરતા હતા, સોશિયલ એક્ટિવિટી કરતાં કરતાં દુષ્કાળો પણ જોયા હતા. 1988, 87 જે ભયંકર દુષ્કાળો, એમાં પાણીની તકલીફ, એ સમયે આ બધા તળાવો ઊંડા કરવા, બરાબર છે, એ બધું કેટલ કેમ્પ કરવા, એ બધું કર્યું હતું. એ ત્યારે હું લાયન્સમાંથી, સંઘમાંથી પણ એ કામગીરી કરતો. એ દરમિયાન અહીંયા રાજસમઢિયાળા ગામ છે રાજકોટની બાજુ, ત્યાંના સરપંચ છે હરદેવસિંહ જાડેજા. એમણે એમના ગામની અંદર નાના મોટા ચેકડેમો દ્વારા પાણી રોકવાના પ્રયાસ કરેલા, થોડી ઘણી સરકારની સ્કીમના આધારે. એ જ્યારે એ ગામમાં મેં કેમ્પ કર્યા અને પરિચય થયો, પછી એ બધા મુલાકાત લીધી, તો મને એ યોજના એટલી બધી, હું પણ ગામડાનો માણસ હતો, ખેડૂતનો દીકરો, એટલે એટલી બધી ગમી ગઈ કે જમીનના મોટા ડેમોથી જમીન રોકાય, મોટા ડેમ બનાવીએ તો ખેડૂતોની જમીન જાય, એને બદલે આમાં તો જે નદી છે, હોકળો છે,
એમાં 5 ફૂટ 10 ફૂટનો આડબંધ બાંધી દેવાનો, પાણી રોકાય, વળી પાછું 1 મીટર 1 કિલોમીટર 2 કિલોમીટર જ્યાં પાણીનું સ્ટોપ આવે ત્યાં બીજો ચેકડેમ, એમ કરીને ચેકડેમોની હારમાળા કરી ચેકડેમ કહો, સ્ટોપ ડેમ કહો, પાળો બાંધવાનો કહો, એ બધું એક નામ આપ્યું ચેકડેમ. એને કારણે પાણી રોકાતું મેઇન ડેમ સુધી પહોંચે અથવા તો દરિયામાં જાય, એટલે નાના સ્ટોરેજ થાય. અને બીજું સૌરાષ્ટ્રની આપણી તળને કારણે 100 ફૂટ સુધી તો એટલો કાળમીટ પથ્થર છે, એટલે જાજુ પાણી આમે સમાતું નથી. એટલે પેલો વરસાદ આવે ચેકડેમ ભરાય, થોડું પાણી જમીનમાં ઉતરે, બીજો વરસાદ આવે વળી પાછું ભરાય, વળી જમીન, એમ કરતાં તળ ધીમે ધીમે ઊંચા આવે. અને એ પ્રયોગને કારણે પછી અમે લાયન્સ ક્લબ અને બીજી સંસ્થાઓના માધ્યમથી દાતાઓને શોધીને કે ભાઈ તમે કોઈને કીધું કે તમે સિમેન્ટ આપો, કોઈ તમે લોખંડ આપો, ગામના લોકોને કીધું તમે શ્રમદાન કરો, અથવા તો ખેતર દીઠ 100 રૂપિયા આપો, એમ કરીને એવા નાના ચેકડેમો મેં ખૂબ બનાવ્યા. 1 લાખ એ પેલા તો નાના, એ આખી હિસ્ટ્રી વાત. એ ચેકડેમો બનાવ્યા પછી મારું પોલિટિક્સમાં જવાનું થયું. કેશુભાઈ ચીફ મિનિસ્ટર થયા, નીતિનભાઈ પટેલ ત્યારે એગ્રીકલ્ચર સિંચાઈ મંત્રી હતા. મેં એમને આ વાત કરી, મેં કીધું હવે આપણી સરકાર આવી છે, આ મોટા ડેમ તો આપણા છે જ, તો આ નાના ચેકડેમને કારણે પાણી રોકાય અને સૌરાષ્ટ્રની સમસ્યાનો ઉકેલ થઈ ગયો છે. એટલે એક વખત આ કરવા જેવી સ્કીમ છે. મને બરાબર યાદ છે કે કેશુભાઈ અને નીતિનભાઈ એક દિવસ અમદાવાદથી જુનાગઢ બાય રોડ જતા હતા ફંક્શનમાં. મને રસ્તામાં ફોન આવ્યો કે ડૉક્ટર ક્યાં છો આજે? મેં કીધું આજે રાજકોટ છું. તો કે તમે ઓલા ચેકડેમનું કહો છો એ તમે રસ્તામાં બતાવી શકો? અમે જઈશ જુનાગઢ. યસ દાદા ચોક્કસ. મેં તરત જ ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ કરાવી અને ગોંડલ સુધીમાં જેટલા આવા ચેકડેમ નાના મોટા બનાવ્યા હતા એ બધા એમને બતાવ્યા. બરાબર. અને એ તો પારખું માણસ હતા, કોઠાસૂઝવાળા હતા નીતિનભાઈ બંને. એને થયું કે આ તો બહુ સરસ યોજના છે, સારી વાત છે. મેં આ બધી વાત કરી કે શ્રમદાન દ્વારા કઈ રીતે દાતાઓ દ્વારા કેમ કર્યું એ પ્રકારે, અને પાણીના લેવલ કઈ રીતે ઊંચા આવ્યા. જુનાગઢમાં રાત્રે જઈને એમણે મિટિંગ કરી, આખી ચર્ચાઓ કરી, અને પછી સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના નામથી 60-40ની યોજના ગુજરાત સરકારે કરી. 60% ગુજરાત સરકાર આપે, 40% ભાગીદારી, જનભાગીદારી. એટલે જનભાગીદારીની જે શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી, નરેન્દ્રભાઈ વાત કરે છે ને કે સબકા સાથ સબકા વિકાસ, એ નરેન્દ્રભાઈએ ત્યારે તો મહામંત્રી હતા મારા, પણ એ બધા ભારત ભાજપની સરકારે કરી, એ બધા સાથે રહીને. તો એમાં 60-40ની યોજના બની અને ચેકડેમ માટેનું એક આખા ગુજરાતમાં વાતાવરણ ઊભું થયું. અને એમાં ખૂબ મોટા પાયે ગામડે એ 60-40ના ચેકડેમ પછી મારી સાંસદની ગ્રાન્ટમાંથી, પછી ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી, દાતાઓ પાસેથી કેટલા NRI ડોનેશન અમે લાવ્યા. હા, કેટલા ઉદ્યોગપતિઓના અમે ભાભા ચેકડેમો બનાવ્યા કે ભાઈ ગામના ભાભા એટલે ઓલ્ડ એજવાળા, એ બાપાઓ એક વખત મારી મસ્કરી કરતા હતા કે આ ચેકડેમ કરે છે, થોડા બને. મેં તમારા ગામમાં જ કરવો છે. એક ચેકડેમ બનાવ્યો, બપોરે 12-1 કે આવા 40 ડિગ્રી તાપમાં પણ મેં માથે કહેવાય ને કે ઇન્સ્પિરેશન માટે માથે ટોપલા ઉપાડ્યા હતા. અને હું સરસ મજાનું શ્રમદાન કરતો. એટલે એ લોકોને લાગ્યું યાર આ ગજબનો છો કે સાંસદ કે આ તો કે ડૉક્ટર કે આવું કામ કરે છે, આપણે કરવું જોઈએ. અને પછી એમણે પણ જળ સહભાગી યોજનાના માધ્યમથી ચેકડેમ બનાવ્યો. એનું ઇનોગ્રેશન હું કરવા ગયો, મેં નામ આપ્યું ભાભા ચેકડેમ. ભાભા એ બનાવ્યું મારે ભાભા ચેકડેમ. ભાભા ને ઓલ્ડ વૃદ્ધો. હા, તો આવા ખૂબ ચેકડેમ બનાવ્યા. એ દરમિયાન પછી આપણા જળક્રાંતિ ટ્રસ્ટ, પછી આપણા મથુરભાઈ સવાણીનું સંસ્થા, એ બધાએ સાથે રહીને અમે આખા સૌરાષ્ટ્રમાં યાત્રા કાઢી. અને એ સમયે 50,000 લોકોના સંમેલનો જળ સંચય માટે, જનજાગૃતિ માટે, લોકો ખેડૂતો આગળ આવે, ગામડાના લોકો શ્રમદાન કરે, એ માટે થઈને કર્યા. 1 લાખથી વધારે ચેકડેમો બન્યા. અને એને કારણે પછી મને કોંગ્રેસની અને UPAની સરકાર હતી, છતાં પણ સોમનાથ ચેટર્જી એના હતા, અમારા લોકસભાના સ્પીકર હતા. એમણે મને કહ્યું કે આ તું, કારણ કે મેં ત્યાં વિષય મૂક્યો અવારનવાર લોકસભામાં વાતચીતમાં, તો એને મને કહ્યું કે આ બહુ સરસ યોજના છે, તો ચાલો આપણે વોટર મેનેજમેન્ટ કમિટીનો મને ચેરમેન બનાવ્યું, અને સાંસદોને શિક્ષા આપવા માટે. અને હું સાંસદોના માટે પ્રવચન રાખતો, ત્યાં મોટો હોલ છે, એમાં અલગ અલગ સ્પીકરને બોલાવી અને આખી વાત કરતા કે ભાઈ કઈ રીતે તમે તમારા વિસ્તારની અંદર પણ આવા ચેકડેમો કઈ રીતે બનાવી શકો. ખૂબ કામ ચેકડેમોનું આખા દેશમાં, અને પછી તો આખા દેશમાં થયું. પછી એ લોકો પોતાના જે કોન્સ્ટિટ્યુશન કર્યું હોય.
આપણા સૌરાષ્ટ્રમાં હજુ પણ પાણીની તકલીફ આપણને જોવા મળે છે. તો આ પ્રોબ્લેમનું કેટલા ટકા આપણે કહી શકીએ કે તમે જે કર્યું એનાથી સોલ્યુશન કેટલા ટકા એટલે કહે ને આ બહુ આયામી બધું કરવું પડશે. પહેલી તો આપણે વ્યક્તિગત કરકસર કરવી પડશે. બરોબર. અમારા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ કહીએ જ્યારે એના ઘરે કોઈ પણ જાય તો ભાઈ તમે પાણી અમને ગ્લાસમાં અડધો ગ્લાસ જ આપો. બરોબર. આખો ગ્લાસ પણ નહીં, અડધા ગ્લાસમાં અડધો પી લો, પછી મને જરૂર છે તો વધારે માગીશ. એટલે ત્યાંથી વ્યક્તિગત કરકસર કરીને પછી સમાજ લેવલે અને પછી બાકીના સરકારી યોજનાઓ બધા દ્વારા જો પ્રયાસ થાય કે એટલે ચેક ડેમો, મોટા ડેમો, અત્યારે જે કંઈ વરસાદ વધારે આવે એટલા માટે વૃક્ષારોપણ થાય છે, એવા બધા પ્રયાસો જ્યારે એકજૂટ થશે ને તો જ પાણીની સમસ્યાઓ હલ થાય છે. કારણ કે પાણીની સમસ્યા નહીંતર હલ થતી નથી અને એ સતત પ્રક્રિયા છે. ધારો કે એ સમયમાં જે ચેકડેમ નહીં હતા એ ડિસિલ્ટિંગ થઈને ઉપર આવી ગયા છે, એમાં માટી અથવા ક્યાંય તૂટી ગયા છે તો એનું રિપેરિંગ કરવું, એને ઊંચા કરવા, એને ઊંડા કરવા, બરાબર છે, નવા બનાવવા જ્યાં જ્યાં હોય. એટલે આ એક સતત ચાલતી પ્રક્રિયા. એમાં તો નરેન્દ્રભાઈ હમણાં જે વાત કરી એ એક વાત છે ગુજરાતની, એવી જ આ જળ સંચયની પણ એ જન ભાગીદારી દ્વારા આપણું એક ધર્મ બની જાય, કર્તવ્ય બની જાય, એ પ્રકારની વાતાવરણ કરવાની જરૂર છે. બરાબર છે. સાહેબ, આપણે કીધું કે તમે વિપશ્યનામાં પણ બહુ જ એક્ટિવ છો, તો એ વિપશ્યનાની પ્રેક્ટિસથી તમારી લાઈફમાં શું ચેન્જીસ આવ્યા ખાસ તો? વિપશ્યનામાં પણ હું કહીશ કે એ પણ એક અચાનક શબ્દ મેં સાંભળ્યો જ નહોતો વિપશ્યના. હું રાજકોટમાં જ્યારે સ્થાયી થયું 1983માં, તો સ્વાભાવિક થોડા ધાર્મિક સંસ્કારો, થોડા સંઘને કારણે અધ્યાત્મ, સ્વામી વિવેકાનંદના જીવનની મારા પર ખૂબ, રામકૃષ્ણ પરમહંસની અસર અને આવા અનેક ધાર્મિક પુસ્તકો વાંચવાને કારણે અને અલગ અલગ સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ક્યાંય ને ક્યાંય ભક્તિભાવપૂર્વક જતો. એમાં એક અને અલગ અલગ પ્રશ્નો પૂછતો સંતો પાસેથી. તો અમારે અહીંયા રાજકોટમાં માંડવી ચોક દેરાસરમાં એક જૈન મુનિ પધાર્યા હતા. એમને હું આવા પ્રશ્નો પૂછું થોડા અધ્યાત્મના, મોક્ષના, તો મને કે તું આ બધા પ્રશ્નો મોટા રાત્રે 11 વાગ્યા પછી આવ, આ બધા અહીં મુલાકાતીઓ પૂરું છે પછી આપણે બેસીએ. એટલે હું 11 વાગે 12 વાગે રાત્રે એમની સાથે ખૂબ ચર્ચા કરતો. એમણે મને કહ્યું તું આટલી બધી ચર્ચા કરે છે, એમ કર તું આ પુસ્તક. એમણે શ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજ જૈન મુનિ હતા, એમનું મને એક વિપશ્યનાનું નાની પુસ્તિકા આપી ભેટ. આ વાંચી લે અને વિપશ્યના કરી આવે તારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. બરાબર. અને યોગાનું એક થયું એવું 1987માં ફૂલછાપમાં એક નાની એવી એડવર્ટાઇઝમેન્ટ વાંચી કે વિપશ્યનાની એક જીપ્સી શિબિર પાલિતાણામાં યોજાઈ રહી છે. જીપ્સી શિબિર એટલે કે ધર્મશાળામાં, કારણ કે પરમેનન્ટ કેન્દ્ર નહોતું ત્યારે. તો સૌરાષ્ટ્રમાં એક પણ પરમેનન્ટ કેન્દ્ર નહોતા. હવે તો એવા ખૂબ કેન્દ્રો થઈ ગયા છે કે જ્યાં બધી વ્યવસ્થા હોય. તો એક ધર્મશાળામાં છે. એટલે મને થયું કે જતો રહું. ત્યારે 85માં તો મેં મારી હોસ્પિટલ શરૂ કરી હતી. ત્યારે હોસ્પિટલ કાંઈ બધા ગ્રુપ પ્રેક્ટિસ નહોતી, અકેલા જ હતા. અને શરૂઆતની પ્રેક્ટિસ હોય, ધમધોકતી પ્રેક્ટિસ હોય, છતાં પણ 10 દિવસ હોસ્પિટલ બંધ રાખીને કેટલાય તો મને ગાંડો કહ્યું કે આ પ્રેક્ટિસ છોડીને 10 દિવસ ન જવાય. પણ મને પેલું એટલું બધું એક આકર્ષણ હતું વિપશ્યનાનું, હોસ્પિટલ બંધ કરીને 10 દિવસ એ જીપ્સી શિબિર કરી અને ત્યારથી પછી વિપશ્યનાના માર્ગે હું આગળ વધ્યો છું. પછી તો આચાર્ય ગોયંકાજી, સત્યનારાયણ ગોયંકાજી, એમને રાજકોટમાં 5 દિવસના એના સરસ મજાના પ્રવચનો ગોઠવા હતા. એમની શિબિરો મેં 10 દિવસથી માંડી 15 દિવસની એટેન્ડ કરી, ઇગતપુરીમાં કરી, રાજકોટમાં કેન્દ્ર થયું એમાં પણ ખૂબ શિબિરો કરી. એક મહિના સુધીનો કોર્સ 20 દિવસનો એ પણ કોર્સ પણ કરેલા છે. અને એક અદ્ભુત સિસ્ટમ છે, એટલી વૈજ્ઞાનિક છે, એટલી સાયન્ટિફિક અને ટોટલી ગળે ઉતરી જાય અને મધ્યમ માર્ગી અને ગળે ઉતરી જાય એમ. વિપશ્યના દ્વારા ખરેખર એ સાચા અર્થમાં એ મુક્તિનો માર્ગ છે. ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, એ પણ આ એક ધ્યાન માર્ગ એવો સરસ માર્ગ છે કે જે ક્લિયર કટ, ક્યાંય એમાં આડંબર નથી, ક્યાંય મંત્ર તંત્રની વાત નથી, ક્યાંય ચમત્કારની વાત નથી. અને સ્પષ્ટ એમાં પણ એમ જોવા છે તમે કરશો, તમે ચાલશો એટલું જ કરી શકો, જેટલું કરશો એટલા જ આગળ વધશો. એટલે કોઈ એમાં ચમત્કાર કે બાકીના કોઈ અપેક્ષા એ વગર તમે જેટલું કામ કરશો, જેટલા આગળ વધશો એટલા પામશો. અને સરસ સિસ્ટમ છે. હું તો કહું છું કે બધા માટે વિપશ્યના સિસ્ટમ સમજવી જોઈએ. અને પછી ઘણી વાર એવું છે પોતાના પિંડ ઉપર આધાર છે, આપણું પૂર્વજન્મ, આપણા સંસ્કારો, બરાબર છે. આપણો પિંડ અત્યારે કેવો બંધાણું છે. કોઈ લોકો ભક્તિ માર્ગમાં હોય તો એ ભક્તિ માર્ગથી એ માર્ગે આગળ વધે, વાંધો નથી. પણ
એકદમ સમજણપૂર્વક અને બુદ્ધિજીવી લોકો થોડા સમજીને જે જેને કહેવાય ને અંધશ્રદ્ધામાં નથી માનતા, ક્યાંય ભાવુકતામાં નથી આવી જતા, એમના માટે તો આ બેસ્ટ માર્ગ છે અને સરસ સિસ્ટમ છે. અને એ દ્વારા તમે એક મુક્તિ પંથ ઉપરના તમે યાત્રી બની જાઓ અને પછી એમાં ક્રમે ક્રમે આગળ વધતા એક લક્ષ્ય સુધી પહોંચી શકો છો. બરોબર. તો જ્યારે તમે એઝ અ મેડિકલ પ્રેક્ટિશનર પ્રેક્ટિસ કરતા હતા અને ઓલ ઓફ અ સડન જે તમારું આનું પોલિટિક્સમાં આવવાનું ડિસાઇડ થયું ત્યારે આઈ મીન પરમેનન્ટલી જે ડિસિઝન લીધું ત્યારે ઘરમાંથી કોઈ ઓપોઝિશન કે જે તમારા મિત્ર હતા એવું તમે કીધું, પણ પરિવારના કોઈ સભ્યો અગેન્સ્ટ હતા કે પછી સપોર્ટ જ હતો બધી વસ્તુ? એકચ્યુઅલી થયું કે જ્યારે મને કહેવામાં આવ્યું કે તમારે આજે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હું અહીંનો નગર કાર્યવાહ હતો, નગર સંચાલક હતો અચ્છા રાજકોટમાં, આવતીકાલે તમારે આ છોડી અને આજે છોડીને આવતીકાલે તમારે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનીને, મેં કીધું હું સભ્ય નથી, તમારે અધ્યક્ષ બનવાનું છે જિલ્લાના. સીધો આ જ રીતે સીધો ડાયરેક્ટ? હા, વાહ. સંઘ તરફથી. ઓકે. એટલે હું મૂંઝાણો. મેં કીધું કાકા હજુ તો હું અહીંયા રાજકોટમાં સ્થાયી થયો છું, હજી ગાડી માંડ લીધી છે, મકાન હવે બનવા આવ્યું છે, બની રહ્યું છે, હજી નાના ભાઈઓને મારે ગામડેથી લાવવાના છે, એને સેટ કરવાના છે, બા બાપુજીને લાવવાના છે. મને કે આપણું આટલું બસ છે કે જેટલું થઈ ગયું આપણે કે સેવા કરીએ છીએ અને સાથે કે આ વધારે સેવા કરવા માટે સમય ફાળવવો જ પડશે. મેં ખૂબ લિંગરિંગ કર્યું, વિચારવા માટે સમય માગ્યો. દિવાળીના દિવસો હતા, અમે 2-4 મિત્રો ફરવા ગયા હતા ગિરનાર ઉપર. કીધું આજે ગિરનારની આ વખતે દિવાળી 3-4 દિવસ રજા હોય ને એટલે યુઝ્યુઅલી ડૉક્ટર એ સમય દિવાળીમાં બ્રેક પાડતા. સવારમાં ઉપર દત્તાત્રેય સુધી ગયા હતા ચાલીને, સાંજે નીચે ઉતરીને મેં કીધું ચાલો વાંચીએ તો ખરા પેપર, તો કારણ કે સવારમાં વહેલા 4 વાગે ચડવા શરૂ કરી દીધું ઠંડાપુરમાં. સાંજે ઉતરીને મેં ફૂલછાપ વાંચ્યું તો એમાં ફરી પાછી એક નાની એવી પ્રશ્ન થઈ કે ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાને ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. તમને ખબર હા, ખબર. અને પછી મેં કીધું હવે સ્વીકાર લીધું, કીધું આ ગિરનારમાં દાદાની જે કાંઈ ઈચ્છા હશે અને કાંઈક આપણું નિયતિ હવે એ દિશામાં છે જ, બરોબર, એ સ્વીકાર લીધું અને પછી ફૂલ ફ્લેજ આપણે જિલ્લા અધ્યક્ષ તરીકે અને પછી પાર્ટીમાં કામે કાર્યકર્તા તરીકે લાગ્યા કામ. ઓકે. જે આપણે વાત કરતા તમે કીધું કે 134 વાર તમે રક્તદાન કરેલું, એ એક્સપિરિયન્સ ક્યારથી શરૂ? જે તમે પેલો ઇન્સિડન્ટ કીધો ત્યારથી થયું કે પછી? ના, એમાં હું કહીશ કે આપણે કહીએ છીએ ચેરિટી બિગિન્સ એટ હોમ. યસ. હાઈસ્કૂલ પૂરી થઈ, એસએસસીમાં સારા પર્સન્ટેજ આવ્યા હતા, એટલે સાયન્સમાં જાઉં ત્યારે અમને એ પણ ખબર નહોતી કે 3 સ્ટ્રીમની ખબર, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. અને સાયન્સમાં બહુ હોશિયાર હોય તો મેડિકલમાં જાય, નહીં તો એન્જિનિયરિંગમાં જાય, આટલી જ ખબર, વધારે કોઈ કોર્સની ખબર નહીં. ગામડાના વિદ્યાર્થી હતા એટલે સીધા અમદાવાદ આરએસએસના સંપર્ક હતા, એના કારણે કીધું અમદાવાદમાં જઈએ અને એમજી સાયન્સ કોલેજમાં મેં એડમિશન લીધું. એડમિશન લીધા પછી સપ્ટેમ્બર મહિનો હતો, જૂન જુલાઈમાં એડમિશન થયું, પછી સપ્ટેમ્બરમાં ત્યાં કોલેજના કેમ્પસમાં બહાર મંડપ બાંધીને રક્તદાન કેમ્પ હતો. એટલે અમે હોસ્ટેલમાં રહેતા હતા એટલે કુતુહલતાવશ જોવા ગયા રક્તદાન કેમ્પ શું છે અને કઈ રીતે રક્ત લે છે. એટલે અમે જોયું મિત્રોએ બધાએ કે ભાઈ દર્દીને હું આપણા વિદ્યાર્થી યુવાનો સૂઈ જાય છે, પેલા ડૉક્ટર છે ત્યારે કાચની બોટલ હતી, અત્યારે જે કોલેપ્સ નથી, ત્યારે કાચની બોટલ જ આવતી, જેમાં 75 ml લિક્વિડ એવું હોય કે જેથી કે લોહી જામી ન જાય. અત્યારે પણ હોય પણ 75 ml હોય અને 225 ml બ્લડ લે એટલે ટોટલ 300 ml એ સમયે બોટલમાં ભરાય. એટલે કોઈ સૂઈ જાય, પેલા ડૉક્ટર સોય આપે, નાખે અને 3-4 મિનિટમાં તો ભરાઈ જાય. એટલે મેં કીધું આ તો આપણે કરી શકીએ, આમાં ક્યાં અઘરું છે કીધું. મેં કીધું ગામડામાં ખેતી કરતાં હાથ કપાઈ જતો અથવા તો ક્યાંક પથ્થર વાગતો તો આટલું બધું લોહી તો એમને નીકળી જતું, અને એમાં તો કાંઈ આપણે ખબર નથી પડી. અને પૂછ્યું પછી કે સાહેબ 300 ml-માંથી 225 ml લેવાય, મુઠ્ઠીભર લોહી થાય, એનું પેલો ગઠ્ઠો વાળીએ તો મુઠ્ઠી જેટલું લોહી થાય અને એમાં તો કંઈ નુકસાન નથી થતું. ફાધર વાલેસના સરસ મજાના, ફાધર વાલેસ ત્યારે જીવીએસમાં કોલેજમાં મેથ્સના પ્રોફેસર, બરાબર, એટલે એના સરસ મજાના રક્તદાન, મહાદાન, રક્તદાનથી બાકીના બધા જે પ્રવૃત્તિના ખૂબ સરસ મજાના સૂત્રો. એટલે આપણને થયું કે આપણે આ પુણ્યનો લાભ કેમ ન લઈએ, એમ આવું પુણ્ય મળતું હોય સીધું સૂઈ ગયો તો આપણે આપી દો. અને ઉલટાની કોફી પાય, સરસ મજાના બિસ્કીટ ખવડાવે કે આપણાના છોકરાને તો બીજું શું જોઈએ અને કોફી. રક્તદાન કર્યું, એ પહેલું રક્તદાન. પછી
નિયમિત રક્તદાતા તરીકે મને કહ્યું કે આ તો 3 મહિના આપી શકાય છે. તો દર 3 મહિને રક્તદાન આપવાનું શરૂ કર્યું. એટલે વર્ષમાં 4 વખત. પછી 11 વખત થયું ત્યારે મને ગવર્નર હતા ત્યારે ગુજરાતના ભૂલી ગયો નામ, એમના હસ્તે મને ઇનામ પણ મળ્યું. હા, એવોર્ડ મળ્યો કે 11 વખત. એટલા માટે કે ત્યારે હું બીજે મેડિકલમાં જતો રહ્યો હતો. પ્રી સાયન્સ કર્યું, પછી પ્રી મેડિકલ હતું અમારા વખતે, અને ફર્સ્ટ MBBSમાં હતા, કારણ કે દર વર્ષે 4 વખત કરીએ, ત્રીજા વર્ષે 11 તો થઈ જાય. બરાબર. તો ત્યારે હું, અને ત્યારે રેડ ક્રોસ બ્લડ બેંક એક જ હતી અમદાવાદમાં, અને સિવિલ હોસ્પિટલમાં સર્જરી બ્રાન્ચ હતી. બરાબર. અમે ત્યાં રક્તદાન કરવા જતા. એટલે પછી મહેંદી નવાબ જંગ કેવું કંઈ નામ હતું, એ આપણા ત્યારે ગવર્નર હતા. એમના હાથે એવોર્ડ પણ, ટ્રોફી પણ મળી. એ દરમિયાન ડૉક્ટર વીજી માવલંકર, એટલે આપણે જે પુરુષોત્તમ ગણેશ માવલંકર, જે સંસદ સભ્ય હતા, મોટા એક સ્ટેટ્સમેન હતા, એમના ફાધર એટલે ગણેશ વાસુદેવ માવલંકર, જે ભારતના પહેલા સ્પીકર હતા. બરાબર. આપણી 1951-52 જે સંસદ થઈ એના પહેલા સ્પીકર, એમના દીકરા વિષ્ણુ ગણેશ માવલંકર, એ સર્જન અને સિવિલમાં પ્રોફેસર, બરાબર, એક ડિપાર્ટમેન્ટના હેડ. જોગાનુજોગ અમારી MBBS તરીકેની જે ટર્મ હોય, દર 3 મહિના અમારે ક્લિનિકમાં જવાનું હોય. થિયરી હોય અને સવારમાં ક્લિનિકમાં મેડિસિન, સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક્સ એવા અલગ અલગ વિભાગમાં 3 મહિના અમારે શીખવા માટે જવાનું હોય પ્રેક્ટિકલી. વીજી માવલંકરમાં અમારી એ ટર્મ આવી, અને એમનો નેચર એવો હતો કે પોતે રેડક્રોસના એ સમયના સ્થાપક અને અધ્યક્ષ, અને પોતે નિયમિત રક્તદાતા. બરાબર. એટલે રક્તદાનની પ્રવૃત્તિના પ્રણેતા કહી શકાય એવા. એટલે એ બધા વિદ્યાર્થીઓનો પેલા પરિચય કરે કે 20ની અમારી બેચ હોય, પહેલા દિવસે બધાને નામ પૂછે, રક્તદાન કર્યું છે? બધા તો ના પાડે. એટલે મેં કીધું મારો વારો છે, આપણે મજા આવશે બોલવાની કે આપણે તો કર્યું છે. એટલે 1, 2, 3, 4, 5 મારો વારો આવ્યો. એટલે મેં કીધું હું વલ્લભ કથિરિયા, રાજકોટ જિલ્લાના ગામડામાંથી આવું છું, ખેડૂતનો દીકરો છું. અચ્છા, તો મગફળી આવડતી છે? મેં કીધું હા, મગફળી તો બહુ સરસ, ખવડાવીશ. મેં કીધું હા સી સર. પછી વળી મેં કીધું સર, મેં ત્યારે મારું 18 વખત થઈ ગયું હતું, જ્યારે MBBSના સેકન્ડ MBBS આવે ત્યારે. સર, મેં 18 વખત રક્તદાન કર્યું છે. એટલે એક તો ખુશ થઈને ધબ્બો માર્યો, અને પછી કે પણ કંઈ ઝક નથી મારી નાખ્યો, હવે તારે 100 વખત કરવાનું છે. અચ્છા. મને ત્યારે કહી દીધું, મને કે તારે 100 વખત કરવું જોઈએ. ગામડાનો ખડતલ ખેડૂતનો દીકરો છો. બરાબર. અને એ સમયે મેં નક્કી કર્યું કે હા, આપણે હવે સેન્ચ્યુરિયન બ્લડ ડોનર થવું છે. બરાબર. પછી તો નિયમિત રક્તદાન કરતો. MBBS MS થયો, પછી અહીંયા આવ્યો રાજકોટમાં લગભગ, અને ગુજરાતમાં એ જે મારા મિનિસ્ટ્રી દરમિયાન કાળ દરમિયાન મેં 29 જેટલી બ્લડ બેંકોની જે તે સમયે સ્થાપના કરાવી હતી. આખા ગુજરાતમાં ક્યાંય, કારણ કે બ્લડ બેંકો ખૂબ ઓછી હતી, પણ મોડાસાથી શરૂ કરીને નવસારી હોય કે પાલનપુર હોય કે રાજકોટમાં 2-3 આ ફિલ્ડ માર્શલ હોય કે બધી નવી નવી બ્લડ બેંકો શરૂ કરાવી. હું રક્તદાન કરું, રક્તદાન કેમ્પમાં જાઉં, ત્યાં પણ રક્ત લોહી લઈએ અમે, એ જે ડૉક્ટર તરીકે સેવા આપીએ. અને 100 વખત રક્તદાન થયું ત્યારે હું મિનિસ્ટર હતો, 100મું કરવાનું હતું ત્યારે. એટલે બધા મિત્રો, અને ત્યારે લાયન્સમાં બધી રીતે ખૂબ એક્ટિવ હતો. એટલે બધા મિત્રોએ કહ્યું કે સાહેબ, પ્રેરણા મળે લોકોને, એટલે તમે કંઈક આપણે ફંક્શન મોટું કરીએ. તો કીધું ચાલો વિચારો કરો. હું શનિ રવિ આવું છું રાજકોટ દિલ્હીથી, બેસીએ. તો બધા કે પહેલાં કે સાહેબ તમારા વજન જેટલું કરીએ. બરાબર છે. 70-75 કિલો હોય તો એ પ્રમાણે 300 બોટલ થાય. બરાબર. પછી કે સાહેબ 75 તો ઓછું લાગે, આપણે કંઈક 500-1000 કરીએ. મેં કીધું 1000 કરો. એટલે 1000નો ટાર્ગેટ રાખીને બધાએ કામ શરૂ કર્યું. ધીમે ધીમે ડૉક્ટરોની ટીમ, અમારી મેડિકલ એસોસિએશનની, સર્જન્સ એસોસિએશન, ધીમે ધીમે વાતાવરણ બનતું ગયું. બધાને સામાજિક સંસ્થાઓને ભેગી કરી. તો કે સાહેબ 1000 ને બધા તો 2000 થઈ જશે, તો બહુ સારું. પછી ધીમે ધીમે કરતાં જેમ જેમ દિવસ નક્કી થયો, 3 સપ્ટેમ્બર નક્કી કરી. ત્યારે આ યોગીધામ કોલેજ છે, આટલું બધું ગ્રાઉન્ડ ખાલી હતું યોગીધામનું. એટલે એક કોલેજના કેમ્પસમાં કરવાનું નક્કી કર્યું. બધું વાતાવરણ ઊભું થયું. અને બન્યું એવું કે 3 દિવસ અગાઉ હું જ્યારે અહીં રાજકોટ પાછો આવ્યો, તો ડૉક્ટરો એક કોલેજમાં જઈને લેક્ચર લેતા કે ભાઈ લિસ્ટ બનાવતા કે ભાઈ રક્તદાન કરવું કથિરી સાહેબનું છે ને આપણે કરવાનું 50, 100, 200નું લિસ્ટ બને, છોકરીનું લિસ્ટ બને, પોલીસનું લિસ્ટ બને, જ્ઞાતિવાઇઝ લિસ્ટ બને. બરાબર. તો એટલા બધું લિસ્ટ બન્યું કે સાહેબ આ તો 5000 થઈ જશે. તો મેં કીધું 5000 થતું હોય તો આપણે શું કરવું જોઈએ. એટલે રાતે મેં ગુજરાતની ત્યાંની જેટલી બ્લડ બેંક બધાને ફોન કર્યા કે ભાઈ તમારે તમારી બ્લડ બેંકની ટીમને લઈને અહીં આવવાનું છે, અને 200 બોટલ ઓછામાં ઓછું લેતા આવજો. બરાબર. જેટલી બ્લડ બેંક હોય બધા 200 લેતા આવો. 200 લઈને આવ્યા, અને રાજકોટની હતી. બરાબર છે. તે દિવસે સવારે 8મી સપ્ટેમ્બરે સવારમાં
7:30 થયા એટલે આપણે રૂટીનલી અમે બે વ્યક્તિ મારી મિસિસે રક્તદાન નિયમિત કરે છો. હા, એ પણ લગભગ એણે 25, 23, 26 વખત થઈ ગયું છે એનું. હવે હમણાં બંધ કર્યું છે ઉંમરની હિસાબે. પણ એટલે બંને અમે કીધું ચાલો જરાક પૂજા કરીને પછી જઈએ. તો આમ ફોન આવે છે મને કે સાહેબ જલ્દી આવો, અહીં તો કે માણસો ભેગા થઈ ગયા છે. એટલે મને એમ કે કાર્યકર્તા ઉત્સાહમાં હોય એટલે કહે ને કે ભાઈ જલ્દી આવો એમ. મેં કીધું અમે આવીએ છીએ 10 મિનિટમાં. 7:30, પોણા 8 હું જ્યાં કેમ્પસમાં ગયો તો લગભગ 10,000 જેટલા માણસો, આખો કેમ્પસ ફૂલ, અને બ્લડ બેંકોમાં લાઈનો લાગી ગઈ હતી. અરે મેં કીધું તો ગજબ છે, ચમત્કાર છે કે ભાઈ જો એનસીસી વાળા વિદ્યાર્થીઓની લાઈનો, દીકરીઓની લાઈનો, મુસ્લિમ સમાજની લાઈન, પોલીસવાળાની લાઈન, એમ અલગ અલગ વિદ્યાર્થીઓની લાઈન, યુવાનોની લાઈન, સમાજ એક કોલેજમાંથી કે ભાઈ ચાલો આ વીરબાઈ મહિલા કોલેજની દીકરીની લાઈન. આ રીતે 10,000 લોકો હા આખા કેમ્પસમાં ઘૂમતા હતા, ફરતા હતા, માહોલ હોય ને એવો. એટલે તરત જ મેં કીધું ચાલો ફટાફટ શરૂ કરીએ. મારું રક્તદાન થઈ ગયું, ફોટા પડી ગયા. 10:30, 11 અમારા ગવર્નર ત્યારે સુંદરસિંહજી ભાંડારી, મૂળ RSSના પ્રચારક, અને મને મંત્રી હતો એટલે પરિચય હોય ને દીકરાની જેમ રાખે. એટલે જ્યારે મેં આ બ્લડ ડોનેશનની વાત કરી એટલે મેં કીધું તમારે ઉદઘાટનનું તે દિવસે આવવાનું છે. એટલે મારા પ્રત્યે પ્રેમને કારણે ના ન પાડી શક્યા. એને એમ કે 500-700 લોકો છે, પણ હવે ક્યારે ડૉક્ટર આપે છે બ્લડ એટલે જવું જોઈએ. 11 વાગે જ્યારે આવ્યા ત્યારે બિલીવ મી, કારણ કે એ સમયે શું કર્યું તમે કે જેટલા લોકો આવે, જોવા આવે કે રહેવા, બધાને જમવાની વ્યવસ્થા કરી હતી. કે આવે એટલે પેલા નાસ્તો કરે, રક્તદાન કરે, પછી જમે પણ ખરા, રક્તદાન કરે કે ન કરે. બહુ મોટું વ્યવસ્થા. હા, બહુ સરસ, ખૂબ બધા એટલી બધી સરસ વ્યવસ્થા કરી હતી આખા કેમ્પસમાં. તો જેવા એરપોર્ટથી ઉતરીને આવ્યા એટલે કે ક્યાં यहाँ કોઈ મેલા હે? એટલે હવે કીધું મેલા નહીં, આ રક્તદાન મેલા છે. એટલે એને આશ્ચર્ય થયું કે આટલા બધા. પછી એમને ફેરા કે ભાઈ આટલી બધું. અને એ સમયે 5,600 બોટલ તો થઈ ગઈ હતી. 11:30, 12ની આસપાસ જ્યારે ફંક્શન ચાલતું હતું ત્યારે અમારા મુકેશભાઈ એ એનાઉન્સ કરતા હતા કે અત્યાર સુધીમાં 5,000નો આંકડો વટાવી દીધો છે. અને બધા ખુશ કે ભાઈ સરસ મજાનું કેમ થાય છે, મારી રક્ત ધુલા થઈ ગઈ ને એ બધું કાર્યક્રમ થઈ ગયા. ફુલછાબેન અને વજુભાઈ વાળાએ તો કોમેન્ટ એવી કરી ત્યાં કે સામાન્ય રીતે અમારી બધા રાજકારણીઓની ઇમેજ એવી છે કે અમે બધા રક્ત ચૂસીએ છીએ, પણ આ એક એવો રાજકારણ છે લોહી આપે પણ છે, એટલે કે અમારું છાવ રહેશે તો ખરો કે ગમશે ગમ. અને ફૂલછાબે બીજે દિવસે હા પછી એવું થયું કે 2:30 વાગ્યા ને ત્યારે માણસો એટલા જ હતા, લોકો ખૂબ રક્તદાનમાં લાઈનો. બ્લડ બેંકોએ હાથ ઊંચા કરી દીધા કે સાહેબ અમારી પાસે બોટલો ખલાસ થઈ ગઈ છે, કારણ કે બસો પૂરી થઈ ગઈ પછી તો હોય નહીં. બરોબર છે. એટલે પછી 7,644નો અત્યારે આંકડો થયો હતો એક જ કેમ્પસમાં, એક જ દિવસે, એક જ સમયમાં. અને બધા કીધું બ્લડ ડોનેશન કેમ્પ બંધ રાખવો પડશે. 2,500 થી 3,000 લોકો તો પાછા ગયા હોય રક્તદાન કર્યા વગરના. અને ટોટલ તે દિવસે એક સંખ્યા મુજબ 30,000 થી 35,000 લોકોએ એ કેમ્પસની મુલાકાત લીધી હતી. એટલે અદ્ભુત. એટલે બધા. અને ફુલછાબે બીજે દિવસે લખ્યું કે અરે સરસ મજાનું રક્ત એટલે બોટલ ખૂટી ગઈ, એટલે કે એવો શબ્દ પ્રયોગ કર્યો કે રક્તદાતાઓ એટલા બધા હતા કે બોટલો ખૂટી પડી. રક્તદાતા હોય તો બોટલો ખૂટી પડી એમ. અને સરસ રહ્યું. અને એને કારણે ખૂબ લોકોને પ્રેરણા મળી અને ખૂબ આવા મેગા બ્લડ ડોનેશન કેમ્પ ત્યાર પછી આખા ગુજરાતમાં ને બધે શરૂ થયા. એટલે તમારી જે સેન્ચુરી હતી એકચ્યુઅલમાં મેમોરેબલ. હા, મેમોરેબલ બની ગઈ. અને પછી દર વખતે હું આપતો રહું છું. નરેન્દ્રભાઈનો જન્મદિવસ હોય, પ્રમુખ સ્વામીનો જન્મદિવસ હતો, ત્યાં એક બાબા રામદેવજીનો અમદાવાદ દિલ્હીમાં હતો, તો આવા પ્રસંગે આપતો રહું છું. અત્યાર સુધીમાં હવે 134 વખત થયું છે. હવે લોકો એમ કહે છે કે ભાઈ બહુ થયું. ટાર્ગેટ તમારો કેટલો છે? નહીં, અરે ટાર્ગેટ નથી રાખ્યું, પણ હવે ડૉક્ટરો ના પાડે છે લેવાની. આઈ એમ એબો 70 એટલે કહેવાય ક્યાં લેવું તમારે ના લઈ શકે. એટલે પણ છતાં ક્યારેક જરૂર પડશે તો આપશું. બરાબર, ચોક્કસ. હેલ્ધી છે ત્યાં સુધી. પણ એ યુવાનોને પ્રેરણા મળે, મહિલાઓ, દીકરીઓને બધાને કે ભાઈ 18 વર્ષની ઉપરના કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. એમાં નુકસાન જ નથી, એમાં તો પુણ્ય જ પુણ્ય છે. અને સામે કેટલા લોકોને જીવન મળે છે. મહિલાથી માંડીને સગર્ભા સ્ત્રી હોય, એનિમિયા હોય, બ્લડ કેન્સર થયું હોય, મોટા ઓપરેશન હોય, એક્સિડન્ટના કેસ હોય, આ બધામાં અત્યારે તો બીમારી પણ એવી થાય છે કે એમાં લોહીના અલગ અલગ ઘટક આવે છે. ત્યારે તો અમારે શું હતું કે હોલ બ્લડ આપતા. હવે તો હોલ બ્લડને બદલે પ્લાઝમા, બરાબર, એટલું. અને પછી એમાં અલગ અલગ પ્લાઝમા, RBC, રક્તકણ, શ્વેતકણ, પ્લેટલેટ, હિમોફિલિયા હોય તો હિમોફિલિયા ફેક્ટર, એમાં અલગ અલગ એક બોટલમાંથી
500 કમ્પોનન્ટ બહાર અલગ કરી શકાય બરોબર. અને અલગ અલગ જેને પ્લાઝમાની જરૂર હોય એને પ્લાઝમા આપે, બરોબર છે. જેને આરબીસીની જરૂર હોય આરબીસી આપે, જેને ડબ્લ્યુપીસીની જરૂર હોય ડબ્લ્યુપીસી આપે. બરોબર. એટલે ખૂબ સારી સેવા એનાથી થઈ શકે છે અને રક્તદાન કરવું જ જોઈએ. જીવનભર રક્તદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન, ચક્ષુદાન બરાબર, અથવા તો અંગદાન સાથે અથવા અંગદાન બે કરો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ ડૉક્ટર સાહેબ આપને આપે છે બધાને. ખરેખર કરવું જ જોઈએ અને એમાં કોઈ નુકસાન નથી, ફાયદો જ ફાયદો છે. બરોબર છે. સાહેબ તમે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન હતા અને એ કાળ દરમિયાન તમે એક બહુ જ સરસ મજાનું સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે ભાઈ ગાયના જે છાણ હોય એમાંથી એની ચિપ્સમાંથી મોબાઈલનું રેડિયેશન દૂર થઈ શકે, જે ખૂબ જ વાયરલ થયું હતું. એટલે એક ડૉક્ટર તરીકે, એક સાયન્સ બેક પર્સન તરીકે કે જેનું બેકગ્રાઉન્ડ સાયન્સનું છે અને એક આ ટાઈપના સ્ટેટમેન્ટ આપે એનું શું રીઝન હતું? હું તો એમ કહીશ કે આ એટલું બધું ગૌ વિજ્ઞાન એ આપણે અનએક્સપ્લોર્ડ રહ્યું છે આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં અથવા તો વિશ્વ આખામાં. એટલું બધું ડીપ સાયન્સ છે. ગાય, ગાવો વિશ્વસ્ય માતરઃ કહે છે. માતર સર્વ સુખપ્રદાહ, કે ગાયને સર્વ સુખપ્રદા કહે છે. બરાબર. ગાયના કહે છે કે ગોમયે વસતે લક્ષ્મી, કે ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. ગોમૂત્રે વસતે ધન્વંતરી. આ બધાનો મિનિંગ શું? ખાલી એક સૂક્ત કે એક સંસ્કૃતના શ્લોક નથી, બરાબર. એની પાછળ ખૂબ રહસ્યવાળું વિજ્ઞાન પણ છે. આની પણ એક મજાની વાત છે. આપણે હું કહીશ કે જે મારા જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ આવ્યા એમાં પહેલું મેં કહ્યું 8મા ધોરણમાં મારા ફઈબાને ઘરે અભ્યાસ કરવા જવાનું, બરાબર. અને સંઘના સ્વયંસેવક બનવાનો મોકો, પછી સર્જન થયું અને એ ત્રીજો પોલિટિક્સમાં જવાનું, અને ચોથો ટર્નિંગ પોઈન્ટ જ્યારે મારી 2009માં લોકસભાની ટર્મ પૂરી થઈ પછી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના સીએમ, ચીફ મિનિસ્ટર, અને બધા ત્યારે એક હવામાન એવું હતું કે નરેન્દ્રભાઈ એટલે ગુજરાતને એક હિન્દુત્વની લેબોરેટરી તરીકે, વિકાસ પુરુષ તરીકે અલગ અલગ પ્રયોગો કરે છે. બરાબર. અને ખૂબ આપણે શિક્ષણથી માંડીને આપણે જોઈએ છીએ ખૂબ પ્રયોગો એમણે રાષ્ટ્ર ઉત્થાન માટેના એક રાજ્યમાં મોડેલ તરીકે ઊભા કર્યા. મને આનંદ થાય છે કહેતા. એક દિવસ નરેન્દ્રભાઈનો મને ફોન આવે છે કે ડૉક્ટર તમને હું એવું કામ સોંપવા જાઉં છું કે કોઈ એમ કહેશે કે ભાઈ કેન્દ્ર સરકારનો મંત્રી ક્યાં આવું કામ? મેં કીધું ના, મને ગમશે, તમે બોલો. મને કે હું તમને ગૌ સેવા આયોગ ગુજરાતનો અધ્યક્ષ બનાવવા માગું છું. મેં કીધું મોસ્ટ વેલકમ, હું તો મને ગમશે. આમે મારા ગાય સાથે તો મારું જીવન રહ્યું છે ખેડૂત પુત્ર તરીકે, એ પણ વાત વચ્ચે કરી દઉં. આ યાદ આવ્યું એટલે કે નાનો હતો, ખેતી કરતા, બળદ અને ગાય હતા 4-5. તો રાત્રે 4 વાગે નીરણ નાખવા જવી પડે તબેલામાં, જે ગાયોને બળદ સાથે હોય ને. તો મારે ઘણીવાર જવું પડે ને, 4 વાગે ઉઠીને નીરણ નાખવી પડે. તો હું શું કરું, બળદને બદલે મારી ગાયને વધારે નાખું કે જેથી ગાય સવારે એકદમ પૂરે ધરાઈને આપણે સરસ દૂધ આપે. કારણ કે ત્યારે વિજ્ઞાનમાં એક વાક્ય ખાલી સાદું આવતું કે ગાયનું દૂધ સંપૂર્ણ આહાર છે, એનાથી વધારે કંઈ ખબર નહોતી. અને ગાયનું દૂધ આવું સરસ મજાનું મને આમ કરે છાલ્યું લોટો પર એટલું પીતો હું રોજ નાનો હતો ત્યારે. એટલે એ મેં કીધું કે ભાઈ હું તો ચોક્કસ, મને તો ગમશે. અને મને કે આપણે એમને સાયન્ટિફિકલી, ઇકોનોમિકલી, એન્વાયરમેન્ટલી એક્સપ્લોર કરવાની છે. બરાબર. મેં કીધું મને ખૂબ આનંદ થશે. અને એ રીતે મેં ગૌ સેવા આયોગ ગુજરાતના અધ્યક્ષ તરીકે જવાબદારી લીધી. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી, ત્યાર પછી આનંદીબેન, એ સમય દરમિયાન મેં, પછી વિજયભાઈ પણ હતા. તો 7 વર્ષ દરમિયાન ગુજરાતના ગૌ સેવા આયોગના અધ્યક્ષ તરીકે ગાયનું ખરેખર ગાઓ વિશ્વસ્ય માતરઃ, કે વિશ્વ માતા, કે ગાઓ સર્વ સુખપ્રદા, કે ભાઈ સર્વ સુખપ્રદા કેમ કહી છે, બરાબર છે, એને એક્સપ્લોર કર્યું. સાધુ સંતોથી, મોટા મોટા શંકરાચાર્યથી માંડી અને ગામડાના ગોવાળ અને નેસડામાં રબારી રહેતું એને પણ હું મેળ્યું. અને ગાય વિશે એટલો બધો અભ્યાસ કર્યો. થોડુંક સ્ટુડિયસ માઇન્ડ હતું, એટલે વાંચતો બધા ગ્રંથોમાં, સાયન્સ, અનેક લેક્ચર. અને પછી આપણે ગુજરાતમાં ગૌ સેવા આયોગના અધ્યક્ષ તરીકે ગાયને ઇકોનોમિકલી, કે ગાય, કારણ કે સૌથી મોટો પ્રશ્ન શું છે હાર્દિકભાઈ, કે બધા એમ કહે ભાઈ ગાય વાયેબલ નથી, દૂધ, ખાલી દૂધથી ગાય પોસાતી નથી. ખેડૂત અમારો ગાય છોડી દે, બળદથી ખેતી કરતા નથી, એટલે કે બળદ છોડી દે છે. આનો ઉકેલ શોધવાનું એક મોટી ચેલેન્જ હતી અમારી પાસે. અને એ ચેલેન્જમાં મેં પણ ખેડૂતના દીકરા તરીકે જોયું કે દૂધ, વાત સાચી છે કે દૂધ ગાય વસુકી જાય અથવા તો ગાય પછી દોવા ન દઈએ, ત્યારે એને સાચવવી ખેડૂત માટે. અત્યારે ગૌચરો જરાક ઓછા થઈ ગયા, થણ ઓછા થઈ ગયા, ખેડૂતો જરાક પેલા તેલીબિયાને એવા પાક ઉપર આવી ગયા, એટલે ઘાસચારાની અછત.
અને ઘાસચારો મોંઘો, એટલે ગાય પાળવી ખરેખર અને દૂધના ભાવ એટલા નથી કે જેથી કરીને ગાય પાળવી પોસાય. બરાબર. આ સમયે પંચગવ્યની ચર્ચા થઈ અમારે. ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર. હવે ગૌમૂત્ર અને ગોબરને હજી આપણે ટચ જ નથી કર્યું. બરાબર. દૂધ અને દૂધની શ્વેત ક્રાંતિ થઈ. બરાબર. એને કારણે દૂધને આપણે જાણીએ છીએ કે આખા દેશમાં ફ્લડ થયું અને એને કારણે સહકારી મંડળીઓ દ્વારા દૂધ પણ હજુ પણ એમાં આપણે જોઈએ એટલું ખેડૂતોને ભાવ નથી આપી શકતા. બરાબર. એના વિશે આપણો વધારાનો છે કે એમાં એના જે કન્ટેન્ટ છે, ગાયના દૂધને વાય ઇટ ઇઝ અમૃત કહ્યું છે, કાવ મિલ્ક ઇઝ એલિક્સિયર. બરાબર. તો એ અમૃતમાં એના એવા તત્વો છે. આપણી દેશી ગાય, ભારતીય ગાય, ગુજરાતની કીધું ગીર અને કાંકરેજ, બાકીની આવી 50 જાતની બ્રીડ છે બરાબર. ભારત વર્ષની. એના દૂધમાં જે અમૃત તત્વો છે એ ખાલી સિમ્પલ ફેટ કે પ્રોટીન કે વિટામિન નહીં, એ સિવાયના પણ એટલા બધા તત્વો છે કે જે શરીર માટેના, આપણે નિરોગી રહેવા માટેના, સ્વસ્થ રહેવા માટેનું એ શ્રેષ્ઠ તત્વો છે. એના આધાર પર જ ભાવ નથી મળતા, એ બીજો વિષય છે. પરંતુ આ સમયે વિચાર્યું કે ગાયને અને બળદને અથવા ખેડૂત રાખે તો સસ્ટેનેબલ કરવા માટે શું કરવું? તો ભાઈ ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરવો, એમાંથી આપણે ઇન્કમ થાય એવા સોર્સ શોધો. બરાબર. એટલે એક ગાયમાંથી, ગાયના દૂધમાંથી, ગૌમૂત્રમાંથી અને ગોબર એટલે છાણ, અને ચોથું ગાયની બ્રીડ એટલે કે ગાય વાછડી આપતી જાય એટલે ચોથી જનરેશન થાય. આ ચારે ચાર ઇન્કમ થશે તો જ ગાય ખેડૂતને કે ગોપાલકને રાખવી પોસાય. બરાબર છે. આના પર ખૂબ સંશોધન કર્યા, યોજનાઓ વાંચી કરી, અને એના આધારે ગોબર અને ગૌમૂત્રમાંથી અનેકો આઈટમ બનાવું. અમે ધારો કે ગાયના ગોબરમાંથી દીવા બનાવવાનું સિમ્પલ વાત કરી કે ભાઈ ગાયના ગોબર, ગૌમય દીપાવલી, એટલે ગાયના ગોબરમાંથી દીવા બનાવો. સાવ સાદી વાત છે. બરાબર છે. ગૌમય ગણેશ, એટલે ગાયના ગોબરને પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું. બેઝિકલી ગાયનું ગોબર તો શ્રેષ્ઠ ખાતર છે જ. બરાબર છે. બાયો ફર્ટિલાઇઝર, અત્યારે બાયો ફર્ટિલાઇઝરથી માંડી બાયો પેસ્ટિસાઇડ બધામાં ખૂબ અમે આગળ કામ કર્યું છે. પણ ક્યાંક ક્લિક કરવા માટે કે ભાઈ ગાયના ગોબરમાંથી આપ કહ્યું કે રેડિયેશન ચીપ, આજની વાત નથી. રશિયા વર્ષો પહેલાં અણુ મથકોને ગાયના ગોબરથી લીપાશે. આ 50 વર્ષ પહેલાંની વાત કરું છું. અને આના એવિડન્સ હા, એવિડન્સ બેઝ છે. આપણે ત્યાં પણ ગામડામાં જ્યાં જ્યાં ગોબર લીપાતા, પહેલાં લીપાતા, એટલે એક તો ટેમ્પરેચર ડાઉન થઈએ, બીજું ઘણા કેવલ કાંઈ એક્સરેથી માંડીને અલ્ટ્રાવાયોલેટ કિરણો કે સિમ્પલ કિરણોથી અણુ કિરણો ઘણા બધા એવા છે કે જે ગાયના ગોબરથી એ કટ થઈ જાય છે. બરાબર છે. એને કારણે એ ગાયના ગોબરની ચીપ બનાવવાનો એક અમારો પ્રયોગ સાદો એટલા માટે કે પ્રચલિત કરવાનું. પછી એમાંથી ક્લિક થાય ને, માણસ વિચાર તો થાય. માઇન્ડસેટ ચેન્જ કરવાની વાત હતી કે ગોબરમાં પણ લક્ષ્મી છે, તો લક્ષ્મી કઈ રીતે કે ભાઈ એમાંથી ઇન્કમ કરો. બરાબર. પેલા ખેડૂતની વાત આવતી ને કે ખેડૂતના એક દીકરાને કીધું કે તું ખેતરમાં મેં સોનું મોહ છે, એટલે દીકરાએ આખું ખેતર ખાપી નાખ્યું, ખેડી નાખ્યું, ન નીકળ્યું પણ ખાપી નાખ્યું. એના કારણે જે પાક થયો એમાંથી પૈસા મળ્યા. તો આમાંથી કે ભાઈ ગાયના ગોબરમાંથી ચિપ્સ બનાવી, ગોબરમાંથી ગણેશ બનાવ્યા, બાકીના બધી નાની મોટી આઈટમો બનાવી, અહીં માળા બનાવી, બરાબર છે, આપણે રાખી બનાવી, નેમ પ્લેટ બનાવી, હવે તો આવી બોટલ પણ બને છે, બરાબર છે, કપ બને છે ગોબરમાંથી. તમે માગો પેપર બને છે, પ્લાસ્ટિક બને છે, પેઇન્ટ બને છે, કલર બને છે, હા બધી આઈટમ, પેન સ્ટેન્ડ બને છે સરસ મજાના, કોસ્મેટિક અને બધી ઘરગથ્થુ આઈટમ. બરાબર. એનો ફાયદો એ થાય કે એક તો ગાયનું ગોબર ઘરમાં આવશે, અને અમે આપણે ગોબરથી લીપીએ છીએ, યજ્ઞમાં કરીએ, હવનમાં કરીએ, ત્યારે જે એક કહેવાય છે એવું કે 55 લાખ જે આપણી બધી જીવસૃષ્ટિના જીવો છે કે જે ગોબર, જે એનું મળ નીકળે છે, બધા કોઈ મળ પવિત્ર નથી. ગૌ માતાના મળને જ પવિત્ર માનવામાં આવે છે, અને એનો જ ઉપયોગ આપણા હવનથી માંડીને દરેક જગ્યાએ શુભ કાર્યોમાં વપરાય છે. આટલું પવિત્ર છે, પણ એની પાછળનું રહસ્ય, એમાં રહેલા બેક્ટેરિયા, એમાં રહેલા તત્વો. ગાયના ગોબરમાં પણ ગોલ્ડ છે, ગૌમૂત્રમાં પણ ગોલ્ડ છે. તો એ, અને ગોલ્ડ એ માત્રામાં જ હોય, માઇક્રોમાં જ હોય, પણ એટલું શરીરને જરૂર હોય. એ આપણું લીવર સંગ્રહી શકે ને, એ જરૂર પડે ત્યારે એનો ઉપયોગ થાય. તો આવી એટલી બધી છુપી વાતો સાયન્સની. અમે આખા પંચગવ્યના 3 દિવસનો દિલ્હીમાં સેમિનાર કર્યા, 500 ડૉક્ટરોને બોલાવ્યા. પછી એ જ રીતે સાયન્ટિસ્ટોને મેં અમદાવાદમાં છારોડી ગુરુકુળમાં 200 સાયન્ટિસ્ટોને બોલાવ્યા, વેટરનરી ડૉક્ટરોને બોલાવ્યા. એમ અલગ અલગ પાસેથી ગાયનું વિજ્ઞાન, ગાયનું અર્થશાસ્ત્ર, ગાયનું સમાજશાસ્ત્ર, ગાયના ગોબર, અને જ્યાં જ્યાં યજ્ઞ થતા મોટા, આપણે જે જૈન, આપણે વૈષ્ણવ સમાજમાં યજ્ઞ થાય, તો એ યજ્ઞમાં એનું સાયન્ટિફિક અમે રિસર્ચ કર્યું કે ભાઈ યજ્ઞ થવાથી
કેટલા બેક્ટેરિયા નાશ પામે છે, હવામાનમાં કેટલો સુધારો થાય છે, વાતાવરણ કેટલું સુધરે છે, કેટલા રેડિયેશન અટકે છે, આ બધા પ્રયોગો કરીને પછી સાબિત થયેલું છે. મૂળ શું છે, એક તો લોકોને સ્ટિગ્મા છે એ અમારે દૂર કરવો છે, માઇન્ડસેટ ચેન્જ કરવું છે એમનું કે ભાઈ આ ગાયનું ગોબર એ મળ નથી પણ એ સાચા અર્થમાં સંપત્તિ છે. અને આ દેશને એટલે અમે એમ નામ આપ્યું છે હવે નવું, જેમ વ્હાઇટ રિવોલ્યુશન થઈ, ગ્રીન રિવોલ્યુશન કરી સ્વામિનાથને એગ્રીકલ્ચરમાં, હવે સમય આવ્યો છે બ્રાઉન રિવોલ્યુશનનો. ગૌમૂત્ર અને ગોબર બે બ્રાઉન છે, બરાબર છે, કારણ કે બ્રાઉન રિવોલ્યુશન દ્વારા જ આપણી ખેતી બચશે, આપણી જમીન સુધરશે. અત્યારે જમીન કાર્બન ઘટી ગયું છે, જમીન આજે કેટલી ઝેરી થઈ ગઈ છે, બરાબર છે, પાક થતા નથી. જે કંઈ ખોરાક આપણે અન્ન, ફળ, શાકભાજી કેટલા ઝેર તત્વો છે, અને એને કારણે અત્યારે બિલીવ મી, મારા એક ડૉક્ટર મિત્રએ મને કહ્યું કે 31% ઇનફર્ટિલિટી, વાંઝિયાપણું આવી ગયું છે આ દેશમાં. 31% યુવાનો, યુવતીઓ અને બાળકો થતા નથી. આ બધું કારણ આઈવીએફ સેન્ટર કેટલા બધા, હા, એનું કારણ આ જ છે. તો આખું આ વિશેષ સાયકલને બ્રેક કરવું હશે તો સાચા અર્થમાં ગૌ આધારિત સંસ્કૃતિ, આપણે કહીએ છીએ ને કે આપણો દેશ ગૌ આધારિત સંસ્કૃતિનો દેશ હતો. ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદનો દેશ. તો એમાં ગાયનું મહત્વ જે વિજ્ઞાન છે એ અનએક્સપ્લોર રહ્યું છે. બરાબર, એટલું બધું પોટેન્શિયલ છે આપણા શાસ્ત્રોમાં છે, પણ એમાં સૂક્તમાં છે, એટલે એને અર્થ આપણો કાઢવો પડે. એ સંસ્કૃતના શ્લોકને આપણે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં એનું અર્થઘટન કરીને એને પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવું પડે. એ કામ ગૌ સેવા આયોગના અધ્યક્ષ દ્વારા ગુજરાતમાં થયું. પછી રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ તરીકે નરેન્દ્રભાઈ દિલ્હી ગયા, ત્યાં પહેલું બોર્ડ બનાવ્યું આવું નિગમ, એના મને પહેલાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરી અને આખા દેશની અંદર આ વાતાવરણ બનાવ્યું. અને એમાં અમે મેઇન વધારે પ્રાયોરિટી આપી ગૌમૂત્ર ગોબરને. સ્ટ્રે કેટલનો આપણે પ્રોબ્લેમ છે, રખડતા ઢોર પશુનો, ફૂટિયા રખડે છે, ગાયો રખડે છે, બીમાર ગાયો, પ્લાસ્ટિક ખાય છે, દુઃખ થાય આપણને. એક બાજુ આપણે ગાયને ગૌ માતા કહીએ છીએ, પૂજીએ છીએ, અને છતાં દુઃખી. તો એના દુઃખનું નિવારણનું એક જ ઉપાય છે કે લોકોને સાચી સમજૂતી ગાય વિશે આવે, એટલે વિજ્ઞાન ગાયનું સમજાય. અર્થશાસ્ત્રમાં ગૌમૂત્ર ગોબરની આવક, અમે એવા પ્રયોગો કર્યા કે ગૌમૂત્ર ડેરી શરૂ કરી. ગૌમૂત્ર ડેરી કે જેમ દૂધ ડેરી, દૂધ ઘરે ઘરેથી કલેક્ટ કરીએ એમ ઘરે ઘરેથી ગૌમૂત્ર ઘર પર. 50 કુટુંબ છે જે ગાય રાખે છે એક ગામમાં, એને ત્યાં હું બાલટી આપી આવું અને કહું તમે આમાં તમારી ગાયનું, દેશી ગાયનું ગૌમૂત્ર એકઠું કરજો, હું 50 લીટર થશે લઈ જઈશ. બરાબર, 50 લીટર ભેગું કરીને ગૌમૂત્રમાંથી બાયો ફર્ટિલાઇઝર, બાયો પેસ્ટિસાઇડ બનાવવાની ફેક્ટરી બનાવી. બરાબર. અને હવે આ રીતે આવા પ્રયોગો દ્વારા અનેક લોકો હવે ગૌમૂત્રમાંથી કેપ્સ્યુલ બનાવે છે, ટેબ્લેટ ઘનવટી બનાવે છે. ખાલી અર્ક બનાવતા નથી, અર્ક તો એક પહેલાં બનાવતા, અર્કને બદલે હવે તો એટલી બધી સરસ મજાની અલગ અલગ જ્યુસ બનાવે છે કે જેમાં ગૌમૂત્રની વાસ જ ન આવે અને છતાં ટોનિક તરીકે કામ કરે. તો આ બધા એક નવા આંત્રપ્રિન્યોર તરીકે, નવા સ્ટાર્ટઅપ તરીકે શરૂ કરાવ્યું છે. શું વાત છે. અને એથી ગાયને ખાલી દૂધ નહીં આપતી હોય, ગાભણી હશે છેલ્લા 3 મહિના, અથવા તો નહીં દૂધ વાંજણી છે કે ઉંમરલાયક થઈ ગઈ છે, તો પણ ગૌમૂત્ર રોજનું 5-7 લીટર જો અમારો ગોપાલક ભેગું કરી લે 10 લીટર, બરાબર, તો એને તો 50 રૂપિયા આવક થઈ જાય, તો એનો ખર્ચ નીકળી જાય એના ચારાનો. અને ગાય પ્રત્યે લોકોને આજે પણ ભાવ છે, સંવેદના છે, ભાવ, પૂજ્ય ભાવ છે. છોડવી ગમતી નથી પણ એ મજબૂરીથી છોડે છે ગોપાલક અથવા ખેડૂત. એ ન છોડે ક્યારે, જો આવું થાય કે ભાઈ સાહેબ મને તો 50 રૂપિયા મળે છે, હવે હું ગાયને નહીં છોડું, બરાબર, મને 100 રૂપિયા ગોબરમાંથી મળે છે તો હવે નહીં છોડું. એટલે અમે ગૌમૂત્ર અને ગોબરના આવા આંત્રપ્રિન્યોર તૈયાર કર્યા. હા, હજારોની સંખ્યામાં. એના ટ્રેનિંગ વર્કશોપ, એને ઓનલાઈન ટ્રેનિંગ આપી. એમાં તો જ્યારે ગૌમય ગણેશ અભિયાન શરૂ કર્યું, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો અમે મન કી બાતનો કાર્યક્રમ સાંભળી રહ્યા હતા રવિવારે. એને કહ્યું કે આ વખતે આપણે ગણેશ ચતુર્થી આપણે ઇકો ફ્રેન્ડલી કરવી જોઈએ. અમે 10 મિત્રો બેઠા હતા, કીધું ચાલો ઇકો ફ્રેન્ડલી આપણે ગોમય કરીએ. ગાયના ગોબરથી બનાવેલા ગણેશ ક્યાંક ને ક્યાંક નાની મોટી સંખ્યામાં થતા હતા, 50 લોકો મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં બનાવતા હતા. અમે એમનો કોન્ટેક્ટ કર્યો કે આ કઈ રીતે બનાવવા, તો કે સાહેબ આના માટે ડાય જોઈએ, આના માટે મટીરિયલ બીજું જોઈએ એમાં એડ કરવા માટે, ચોટી રહે એટલા માટે, બરાબર છે. એટલે ગાયના ગોબરની વેલ્યુ વધે એટલા માટે ગાયના ગોબરમાંથી આજકાલ પેઇન્ટ, કલર, ઈંટ, પ્લાસ્ટર, પેપર, આ બધી આઇટમો બને છે. જે સ્ટાર્ટઅપ તરીકે અને નવા અનેક યુવાનો આંત્રપ્રિન્યોર તરીકે ફક્ત ગામડાના જ નહીં, ઇવન આઈટી સેક્ટરમાં
એપ બનાવે છે અને આઈટીમાં ફક્ત ને ફક્ત આઈટી દ્વારા કાં તો માર્કેટિંગ કરે છે. હા હા આઈઆઈટી દિલ્હીનો એક યુવાન વિદ્યાર્થી આઈઆઈટી કરતાં કરતાં એણે 2019માં જ્યારે પ્રથમ વખત અમે ગોમય દીપાવલી અભિયાન શરૂ કર્યું ત્યારે એણે ફક્ત ને ફક્ત ડિજિટલ માર્કેટિંગ દ્વારા 1 લાખ ગાયના ગોબરના દીવા એને વેચાતા. શું વાત છે. ₹1 દીવો લીધો હતો, બહેનો પાસે બનાવ્યો હતો, સેલ્ફ હેલ્પ ગ્રુપ મહિલાઓ પાસે, અને ₹5 દીવો એણે માર્કેટિંગમાં વેચ્યો હતો. શું વાત છે. કેટલા રૂપિયા કમાયો વિચાર કરો. અને કે આ દ્વારા ગાયોના ગોબરની વેલ્યુએશન દ્વારા ગાય માતા, ગાય જ્યારે વાત કરું છું ત્યારે ગૌવંશની વાત છે. ગાય એક કોમન શબ્દ વાપરીએ છીએ ગૌ માતા, પણ ગાય, બળદ, વાછરડા, સાંડ, વાછરડી, બધી ગાયો, યાની કે ટોટલ ગૌવંશને સમજવાનો છે. અને એ પણ આપણી દેશી ભારતીય પ્રજાતિની ગાયો જે ખૂંદવાળી છે, જેને આપણે ગૌ માતા કહીએ છીએ, જેનું ટોટલ શારીરિક બંધારણ જ અલગ છે આખું. એ જે પૂજની છે એની પાછળના અનેક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો છે, એની ચર્ચા અત્યારે નહીં કરીએ. પણ ઓવરઓલ એ ગૌ માતાના ગોબર અને ગૌમૂત્રની વેલ્યુ વધે અને પર્યાવરણ રક્ષામાં આજકાલ ઇકોલોજીની વાત આવે છે, ઇકોસિસ્ટમની વાત આવે છે, અને બધા જ હવે બેક ટુ નેચર જવાની વાત કરે છે, ઇકો ફ્રેન્ડલી વાત કરે છે. ત્યારે ગાયનું ગોબર અને ગૌમૂત્રમાંથી બનતી આઇટમો એટલી બધી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે કે જેના આધાર પર સાચા અર્થમાં આજે અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ ઇસ્યુઝ આપણે ફેસ કરી રહ્યા છીએ, આપણે અત્યારે અલ નીનોથી ગભરાઈએ છીએ, આ બધાથી જો બચવું હશે આવનારી પેઢીને તો ફરીથી આપણે ગાયના ગોબર ગૌમૂત્ર અને કે ગૌ આધારિત સમાજ વ્યવસ્થા પર જવું પડશે, જે આપણી પ્રાચીન પદ્ધતિ હતી. આ તો કાળક્રમે ક્યાંય ને ક્યાંય ગાય માતાનું મહત્વ ભૂલી ગયા, એટલે આપણે ગાયને આપણે દૂર ખસેડી અને આપણે દુઃખી થયા છીએ. એટલે આ બધું રિસર્ચ બેઝ છે કે એકચ્યુઅલમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે એને કહીએ કે લાઈક ઇન્ડિયન ઇકોનોમીમાં કેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે આ બધું? અત્યારે શરૂઆત થઈ ગઈ છે. જે 0% હતી એને બદલે આજે ઇફકો જેવી ભારત સરકારની મોટી બાયો ફર્ટિલાઇઝર કંપની પણ બાયો ફર્ટિલાઇઝર બનાવતી થઈ ગઈ. ગુજરાતની જીએસએફસી અને જીએનએફસી પણ અત્યારે 10-15% બાયો ફર્ટિલાઇઝર બનાવતી ગાયના ગોબરમાંથી થઈ ગઈ. આજે અનેક જગ્યાએ બાયોગેસ અને બાયો ફર્ટિલાઇઝર પ્લાન્ટ પ્રાઇવેટમાં સહકારી ધોરણે અથવા તો ગૌશાળાઓ બનાવવા લાગી છે. એટલે કે એક ઇકોનોમી હવે ગિયર અપ થઈ છે. બરાબર. હું માનું છું કે ઘણી બધી, અને ઇવન એક્સપોર્ટની વાત કરીશ આપણે, કે હું દુબઈ ગયો હતો ત્યારે ત્યાં બીટ્સ પિલાનીનું કેમ્પસ છે. હા, તેમાં મારું ગાય ઉપરનું પ્રવચન હતું. અને મેં વાત કરી કે અહીંના દુબઈ અને કે આ ટોટલ અરેબિયન યુએઈના રણ પ્રદેશને જો ગ્રીન હરેભરો કરવો હોય તો ગાયનું ગોબર બિછાવી દો. મેં રમૂજમાં વાત કરી કે ગાયનું ગોબર એટલું છે કે જેથી કરીને આખી તમારી કોઈ પણ વનસ્પતિ ઉગી જશે, પાકથી માંડી ફળ ફૂલ બધું જ. અને એ લોકોએ અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે પછીથી રાજસ્થાનમાંથી ગાયનું ગોબર ટન મોઢે શરૂઆતમાં આપણે એક્સપોર્ટ થયું છે. અત્યારે તો ઘણી જગ્યાએથી ગાયનું ગોબર, પછીથી ગાયના ગોબરમાંથી બનાવેલો પાવડર, અને હવે તો બાયો ફર્ટિલાઇઝર જેમ ડીએપી છે, જેમ યુરિયા છે, એ જ પ્રકારનું દાણાદાર પ્રોમ ખાતર બને છે. સરસ મજાના બેક્ટેરિયાવાળું ખાતર બને છે. એ અત્યારે એક્સપોર્ટ પણ થાય છે. અહીંયા પણ આપણે જે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ છીએ, પ્રાકૃતિક કૃષિની, આજે નરેન્દ્રભાઈએ જે હાલત જગાવી છે આખા દેશમાં, તો એ ખૂબ મોટા પાયે આ એક આખું ઇકોનોમી ટર્ન થઈ રહી છે. અને એને કારણે મનુષ્યનું આરોગ્ય પણ સુધરશે, પર્યાવરણ રક્ષા પણ થશે, આપણી ગૌ માતા પણ બચશે. રખડતે રજડતા ગાય કે બળદ કે આખલા એ લોકો બાંધી લે અને એમાંથી રોજના 100 રૂપિયાથી માંડી એક દિવસમાં 1000 રૂપિયા કમાઈ શકે એટલી પોટેન્શિયાલિટી અત્યારે. અને આ બધું રિસર્ચ બેઝ છે. આ બધું જ સાયન્ટિસ્ટોએ રિસર્ચ કરીને પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં આજે આવી ગયું છે. ગાયના ગોબરમાંથી નેનો સેલ્યુલોઝ બને છે, લિગ્નિન બને છે, કે જે દરેક ફેક્ટરીમાં કે દરેક મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં એ આપણે બાઇન્ડિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જેની કિંમત 1 કિલોની 28,000થી માંડીને 38,000 રૂપિયા સુધીની છે. હવે એ જો ઇકોનોમીમાં શરૂ થઈ ગયું છે, અમારી તો એક જ ભાવના છે કે
એક ગાય એટલે ગૌવંશનું ગોબર જો ખરીદવાનું શરૂ થઈ જાય તો કોઈ અમારો ખેડૂત કે ગોપાલક એક પણ ગાય કે ગૌવંશને કે બળદને એ છોડશે નહીં રસ્તામાં. અને સાચા અર્થમાં ગૌ રક્ષા થશે. ગૌ હત્યા બંધી ઓટોમેટિક થઈ જશે. છોડશે જ નહીં તો કોણ વેચશે? વેચનાર તો આપણા લોકો છીએ. એ વેચશે જ નહીં, તો છોડી નહીં મૂકે તો કતલ ખાવાની થવાની નથી. એટલે કે આ ટોટલ એક હોલિસ્ટિક એપ્રોચ છે અમે સર્વાંગીણ ગાયનો, કે ભાઈ સર્વવ્યાપી ગૌ રક્ષાનો કાયદો પણ બને, ગૌહત્યા બંધ થાય, પ્રતિબંધ, ગોપાલક ને દૂધ, ઘી, ગૌમૂત્ર, ગોબરના ભાવ બરાબર મળે, ગૌમૂત્ર ગોબર દૂધમાંથી વેલ્યુ એડિશન થાય, નવા આંતરપ્રિન્યોર થાય, એની મશીનરી બનવા મળે, એનું મટીરિયલ મળે, એનું માર્કેટિંગના યુવાનોને રોજગારી મળે, સાથે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આઇટમ બનશે તો પર્યાવરણ રક્ષા થશે, મનુષ્યનું આરોગ્ય સુધરશે પ્રાકૃતિક કૃષિ દ્વારા. તો આમાં એક મલ્ટી સેન્ટ્રિક આમ કહે ને મલ્ટી ફેસેટેડ ઇકોસિસ્ટમ ડેવલપ થશે. જે હું તો એટલું કહીશ કે ખરેખર પંચમહાભૂતનું રક્ષણ કરવા માટે અને આવનારી આ 21મી સદીને 20મી છે પણ 21મી સદી ન બને, કારણ કે આપણે દિવસો જોઈ રહ્યા છીએ ને આજે દરરોજ વાંચીએ છીએ કે 50 ડિગ્રી ટેમ્પરેચર થવાનું છે, અલનીનો શું કરશે. એમાંથી જો બચવું હશે તો મારે તમારે બધાએ ગાય માતાના શરણે જવું પડશે. શરણે એટલે કે ગૌ માતાની રક્ષા કરીને એનો ઉપયોગિતા વૈજ્ઞાનિક રીતે આર્થિક રીતે સમજીને એના પંચગવ્યનો ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘીનો ઉપયોગ કરશું તો જ બચી શકશું. તમે જે આ કહો છો કે જે ગાયનું જે છાણ છે એ લીપવાથી ટેમ્પરેચરમાં ઘણો જ ફેર પડી જાય. રેડિયેશન સેન્ટર જે છે રશિયાના ને એ લોકો ઓલરેડી આ એક્સપેરિમેન્ટ કરે છે અને એ લોકોને સક્સેસફુલ રિઝલ્ટ પણ બધે જ. નવાઈની વાત એ છે જેમ આ એઆઈ છે એ વર્ષો સુધી કોમ્પ્યુટર તો નાના મોટા હતા જ, પણ ક્યાંય ને ક્યાંય ફક્ત ડિફેન્સ સિસ્ટમમાં અથવા અમુક જગ્યાએ વાપરતા હતા. હવે ઓપન થયું ને એકદમ આખા વિશ્વમાં આવ્યું છે. એમાં ગાયના ગોબરને લીંપવાનું કામ રશિયામાં ચર્નોબિલનો જે થયું ને ચર્નોબિલનો એ વિસ્ફોટ ત્યારથી લીપતા હતા. આજની વાત નથી. પણ ખબર નહીં ક્યાંય ને ક્યાંય લોકોને પોતાની મોનોપોલી રાખવી છે, સિક્રસી રાખવી છે, અથવા તો પેટન્ટ જેવો શબ્દ જે વપરાય છે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં. અથવા આપણું સદભાગ્ય કે આપણા ઋષિ મુનિઓએ એણે કરેલી શોધોને ક્યારેય પોતે પેટન્ટાઇઝ ન કરી. એને તો સમાજ માટે, સમાજ કલ્યાણ માટે ખુલ્લી મૂકી કે તમે યુઝ કરો અને તમે એ રીતે સારું સમાજનું નિર્માણ થાય. હવે એ દિશામાં પ્રયત્નો શરૂ થયા છે અને આવનારા દિવસોમાં ગૌ આધારિત સમાજ વ્યવસ્થા દ્વારા ચોક્કસ રીતે આપણે ભારત વર્ષનું નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ અને વિશ્વ કલ્યાણ તરફ જઈ શકશું. તો તમે જે આ દુબઈનું એક્ઝામ્પલ આપ્યું એમાં રિયલમાં એ લોકોને રિઝલ્ટ મળ્યું અત્યારે એગ્રીકલ્ચરમાં એમાં એનું બહુ 100% ચોક્કસ. એટલે ખૂબ લોકો ખરીદતા થઈ ગયા છે. હવે તો પછી તો ઘી ખરીદવાનું શરૂ કર્યું છે. ત્યાંની બધી આપણા બાકીની બધી આઈટમો ગૌમૂત્રમાંથી દવાઓ અત્યારે ગાયના ગૌમૂત્રમાંથી ટેબ્લેટ બનાવે છે, કેપ્સ્યુલ બનાવે છે ઘણા બધા યુવાનો, અને અમેરિકાથી માંડીને યુરોપમાં એક્સપોર્ટ થાય છે કે જેની એક ટેબ્લેટની કિંમત 45 રૂપિયા છે. અચ્છા. પણ અમારો ઈરાદો તો શું છે, કારણ કે અને એ ઇમ્યુનિટી બિલ્ડર તરીકે બરાબર સરસ મજાની ઇમ્યુનિટી વધે, એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટી કેન્સર છે. તો મૂળભૂત શું છે કે અમારા ગૌમૂત્રની કિંમત થઈ, લોકો ગોબર અને ગૌમૂત્ર એકઠું કરતા થયા અને એની એક ચેઇન ચાલી વેલ્યુ એડિશનની, માર્કેટિંગની. એટલે આખી એક ઇકોસિસ્ટમ બનતી જાય કેમ કે એનાથી મેન્યુફેક્ચરિંગ થાય, પ્રોડક્શન થાય, સેલ્સ થાય, માર્કેટિંગ થાય, એટલે જોબ થાય, બધી એટલી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય. ટોટલ એક પોઝિટિવ સાયકલ સરસ મજાનું ચાલશે. ખૂબ જ સરસ. અને એ અમારો ઉદ્દેશ છે કે સાચા અર્થમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જેમ સાંસ્કૃતિક વારસા માટે થઈને મંદિરોનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છે, નદીઓ માટે થઈને સરસ મજાનું નદીઓનું અભિયાન ચલાવ્યું છે, ગંગા સુધારથી માંડીને જોડવાનું કામ, એમ ગૌ દ્વારા પણ ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા દ્વારા એક સારા રાષ્ટ્રના નિર્માણમાં એની પણ ગાયની ઉપયોગિતા અને ગાયના આધાર ઉપર એક સરસ મજાનું સમાજ નિર્માણ થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને એમાં દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. ઓકે, થોડુંક હું તમારા હવે પોલિટિકલ કરિયર વિશે ચર્ચા કરવા માગીશ. તમે 4 ટર્મ સુધી એમપી રહ્યા, રાઈટ? એ એક્સપિરિયન્સ તમારો કેવો છે? ખૂબ આનંદનો. જેમ કહ્યું કે ક્યારેક અમે નવા હતા તો થાકતા ત્યારે નાનાજી દેશમુખ, અમારા દત્તોપંતજી ઠેંગડી, ઇવન અટલ બિહારી વાજપેયી, અડવાણીજી, મુરલી મનોહર જોશીજી, ક્યારેક સુષ્માજીને એમને મળીને એમની પાસેથી થોડું પાછું એનર્જી લઈ આવીએ અને ઉત્સાહ વધારે અમારો કે ચિંતા કરોમાં રાજકારણમાં સારા માણસોએ ટકવું જ પડશે અને સારી રીતે કામ કરવું પડશે, નિષ્ઠાથી, પ્રમાણિકતાથી, દિલથી કામ કરો
તો ખૂબ સેવા થઈ શકશે. લોકોનું જે પરસેપ્શન છે રાજકારણ માટેનું, પોલિટિક્સનું, કે એમાં લગભગ જનરલી કોઈ સારો વ્યક્તિ ના હોય, એ કેવી રીતે બ્રેક થઈ શકે? એનું એ જ કરવું પડશે કે સારા લોકો એ ક્યાંય ને ક્યાંય આપણે કહીએ કે સજ્જન શક્તિએ બહાર આવવું પડશે. બરોબર. અને એ પ્રયોગ ભારતીય જનતા પાર્ટી સતત કરતી રહી છે. આજે પણ નરેન્દ્રભાઈની મિનિસ્ટ્રીમાં એવા કેટલા ક્યાંયથી વીણીને શોધેલા લોકોને એમણે મંત્રીઓ બનાવ્યા છે કે જે એક સમાજ માટેની એસેટ છે, અને એ દ્વારા આ સારા લોકોને પોલિટિક્સમાં રાખવાનો અને રહેવા માટેનો એક પ્રયાસ છે. અત્યારે ઓવરઓલ જે વાતાવરણ છે એ જોતાં લોકોએ સક્રિય રીતે રહેવું જ પડશે. સારા લોકોએ રાજકારણને પાછી પોઝિટિવ સાઈડમાં બદલાવવું જ પડશે, નહીંતર દિવસો ખરાબ આવશે અને એની ભોગ આવનારી પેઢી આપણી બનશે. અને એ લોકો આપણને કહેશે કે અમારા બાપ દાદાએ ધ્યાન ન આપ્યું માટે અમે આ દુઃખી થયા છે. એ ન આવે એટલા માટે, કારણ કે રાજકારણ કહો કે એક સત્તા સરકાર કહો, એક મોટો હિસ્સો છે સમાજ વ્યવસ્થાનો. અને એ દ્વારા ખૂબ એક સ્કીમ દ્વારા, એક યોજનાઓ દ્વારા, અને મને યાદ છે કે સિમ્પલ વાત, જ્યારે હું MP બન્યો ત્યારે આ રોપાઓ છે ને એ આપણી સરકારી નર્સરીમાં આવડા જ બનતા, અને લાખો રોપાઓ દર વર્ષે વેચે, અને પછી એમાંથી 98% મરી જતા, અને આપણે જોઈ રહ્યા હતા કે ભાઈ કોઈ દિવસ એ મોટા વૃક્ષો થતા જ નહીં. મેં અહીંની રાજકોટની નર્સરીમાં આ લોકોને કીધું આપણે આવા 7-8 ફૂટના રોપા એ બનાવો તમે, અને પછી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો સાહેબ કે બહુ રિઝલ્ટ સારા આવે. પહેલી વખત મેં દેશમાં મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી અહીંની નર્સરીને 10 લાખ રૂપિયા પહેલાં આપ્યા, અને 10 લાખમાંથી કીધું તમે અહીંયા બી ગ્રાન્ટ નહોતી, રાજકોટની નર્સરી સરકારી, 10 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી એમણે રોપા ઉછેર્યા, અને ફેબ્રુઆરીમાં શરૂ કરીને જૂન સુધીમાં એ 7-8 ફૂટના થયા, અને એ પછી અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા અલગ અલગ સંસ્થાઓને, અલગ અલગ સ્કૂલમાં. હું પણ જાતે એ વૃક્ષારોપણ કરવા જતો. બિલીવ મી કે લગભગ 90 to 95% એના સારા રિઝલ્ટ આવ્યા, ટકી ગયા, અને લોકોએ ઉછેર્યા. પછી પિંજરા પણ આવ્યા, અને એને રક્ષણ થયું. અને એને કારણે આજે જો પછી તો સરકારે એ સ્કીમમાં દાખલ કરી દીધી કે ભાઈ હવે નર્સરીમાં આ પ્રકારના મોટા રોપાઓ જ તમારે ઉછેરીને આપવા, અને આપણે જોઈ રહ્યા છીએ રિઝલ્ટ. તો આવી અનેક યોજનાઓ, આ એમ્સની વાત છે, દિલ્હીમાં એક જ હતી. સુષ્માજી ત્યારે મારા કેબિનેટ મિનિસ્ટર, હેલ્થ મિનિસ્ટર, હું એનો રાજ્ય કક્ષાનો મંત્રી. અમારે ચર્ચાઓ થઈ કે ભાઈ જેમ IIT આખા દેશમાં 8 જ છે, IIM 5 જ છે, તો એ કેમ બાકીના રાજ્યોમાં એમ એમ્સ પણ કેમ વધારે ન થાય? અને સુષ્માજીએ એ સમયે ડિસિઝન લઈને 6 એમ્સ પહેલા વર્ષે ડિક્લેર કરાવી, અટલજીએ કરી, અને પછી તો એક સિલસિલો થઈ ગયો કે દરેક રાજ્યમાં એક હોવી જોઈએ. પણ પહેલી વહેલી શરૂઆત એ એમ્સ દિલ્હીની બહાર શરૂઆત કરી. તો આવા અનેક ડિસિઝન. રાજકોટમાં એમ્સ લાવવામાં તમારો શું રોલ હતો? મારો રોલ હું તો ત્યારે એમ્સમાં સંસદ સભ્ય નહોતો, પણ વિજયભાઈનું આપણે યાદ કરીને ખાસ કહેવું પડે કે એ સમયે બરોડા અને રાજકોટ 2016માં કે 18માં જ્યારે પહેલી વહેલી વાત થઈ ત્યારે લાવવાની વાત હતી. તો વિજયભાઈના ખૂબ અથાગ પ્રયાસોને કારણે રાજકોટને મળી, અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે હવે ધીમે ધીમે એ ડેવલપ થઈ રહી છે. તો આવા અનેક નિર્ણયો MP દરમિયાન, વોટર કન્ઝર્વેશનની વાત કરીએ, કેમ કે હું વોટર મેનેજમેન્ટ કમિટીનો ત્યાં ચેરમેન બન્યો, અને સંસદ સભ્યોનું પ્રશિક્ષણ, અને દરેક સંસદ સભ્યો પોતાની ગ્રાન્ટમાંથી આવા ચેક ડેમો બનાવે, આવી વિઝિટ કરે, સેમિનાર રાખે, એ શરૂ થયું. બરાબર છે. એવા ઇન્ડસ્ટ્રીમાં હું જ્યારે ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર હતો ત્યારે રાજકોટમાં આપણે પહેલો એ પ્રકારે હેવી મીટ્સ સ્મોલ, એટલે હું હેવી ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર હતો. એટલે હેવી ઇન્ડસ્ટ્રી એટલે એ ભેલ છે, GSFC છે, GNFC છે, ડિફેન્સની મિનિસ્ટ્રીઓ, જે મોટા મોટા કારખાનાને નાના સ્પેરપાર્ટ તો જોઈએ જ. બરાબર છે. એટલા માટે એને જે એન્સિલરી ઇન્ડસ્ટ્રી જોઈએ, મારુતિ છે, હુન્ડાઈ છે, તો એ બધાના નાના મોટા સ્પેરપાર્ટ ક્યાંય ને ક્યાંય રાજકોટમાં નાના પાયે બનતા હતા. એના ઇન્ડસ્ટ્રીયલ સાથે, ચેમ્બર ઓફ કોમર્સ સાથે મારી મિટિંગો થતી, આપણા એસોસિએશન સાથે, કે સાહેબ અમને કંઈક આમાં લાભ અપાવો ને. એમાંથી આઈડિયા આવ્યો કે ભાઈ આવો એક મીટ કરીએ, એક્ઝિબિશન કરીએ. એટલે મેં દેશભરની ત્યારે 252 આવી હેવી ઇન્ડસ્ટ્રી ભારત સરકારની પબ્લિક એન્ટરપ્રાઇઝ હતા, એમાંથી લગભગ 101 ઇન્ડસ્ટ્રીઝને જે મેન્યુફેક્ચરિંગ મશીનરી કાંઈ ને કાંઈ સ્પેર પાર્ટ બનાવતી હોય, ઇવન એવિએશન મિનિસ્ટ્રી, એના અહીં લાવ્યો. અને આપણા જે બધા MSME હતા, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, એમની સાથે જોડ્યા. બરાબર. એમના ટેન્ડર ઓલા ભરાવ્યા, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ, અને એમને રજિસ્ટ્રેશન કરાવ્યું. દાખલા તરીકે
કે મારુતિના બેલ્ટથી માંડી સીટ કવરથી માંડી અને નાના નાના ગિયરથી માંડીને લગભગ 80 આઇટમ રાજકોટમાં બનતી થઈ ગઈ શું વાત અને એ લોકો ખરીદવા માંડ્યા. હમ ફક્ત એનો પોઈન્ટ એક જ હોય કે ભાઈ ક્વોલિટી કંટ્રોલ સરસ હોવો જોઈએ, બેસ્ટ અમારી પરીક્ષામાંથી પાસ થાય એવા તમે સ્પેર પાર્ટ બનાવો, અમે કરીશું. અને એટલા માટે મેં રાજકોટમાં અહીંયા જે આપણે NSICનું ગ્રાઉન્ડ છે 80 ફૂટના રોડ ઉપર સામે કાંઠે, એમાં એનું સ્પેશિયલ એક સેન્ટર મેં ખોલાવ્યું કે ભાઈ સેન્ટર ફોર સેન્ટર ફોર ટેકનોલોજી એક બનાવ્યું કે જે દ્વારા આવા લોકોને કેડ કેમ દ્વારા બેસ્ટ ક્વોલિટી ઇક્વિપમેન્ટ બનાવી શકે. બરાબર. અને અહીંથી પાસ થાય તો પછી આ ઇન્ડસ્ટ્રી સ્વીકારે. BHEL છે, બરાબર. ડિફેન્સ મિનિસ્ટ્રીને BEL છે, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ છે, આવી બધી કંપનીઓ આપણા રાજકોટની આજે હું માનું છું 2000થી વધારે રાજકોટ ઇન્ડસ્ટ્રી હશે કે જે આવા સ્પેર પાર્ટ બનાવતી આપતી હશે. રાઈટ. એ શરૂઆત આપણે 1999માં જે મિનિસ્ટર તરીકે મેં ત્યારે શાસ્ત્રી મેદાનમાં આ એક્ઝિબિશન અમે કર્યું હતું. પછી અમે એગ્રીકલ્ચરનું આવું એક એક્ઝિબિશન એગ્રો વિઝન 2003 કર્યું કે જે એગ્રીકલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે દેશભરના સારી ઇન્ડસ્ટ્રીને બોલાવી, એક ઇક્વિપમેન્ટથી બનાવતી માંડીને ટ્રેક્ટરથી માંડીને પ્લસ આવા પાકવાળા સીડ્સવાળા બધી જ કે ને મટીરિયલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસિંગ બધાને અને ડ્રીપથી માંડી બધાને. તો એને કારણે રાજકોટની કેટલી બધી ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થયું. તો આ પ્રયોગો કર્યા એટલે એ એક આપણી ઉપલબ્ધિ કહેવાય કે આપણે આત્મસંતોષ થાય કે MP તરીકે અને મિનિસ્ટર તરીકે રાજકોટમાં અહીં મેં બુક ફેર પેલો નેશનલ બુક ફેર કર્યો હતો 2004માં. દેશનો સૌથી મોટો એ સમયનો બુક ફેર થયો હતો. અને આપણા બક્ષી કેવા જે સારા લેખક અને એ આવ્યા હતા બધા સારા લેખકો મુંબઈથી. એમણે સરસ કોમેન્ટ કરી કે આ ડૉક્ટર કથિરિયાએ કે ગુજરાતીઓ સામાન્ય રીતે ચોપડાના પૂજારી છે પણ એને ચોપડી વાંચતા કરી દીધા. એટલે કે આપણે ચોપડા જ પૂજીએ છીએ પણ આ ચોપડી વાંચતા કરનારા અહીંયા સરસ મજાનો આપણે આ બુક ફેર કરીને એટલે યાને કે નવા પ્રયોગો દ્વારા લોકોમાં સેવાના કાર્યોમાં પ્રેરણા મળે, યુવાનોમાં ઉત્સાહ વધે, એને એન્ટરપ્રિન્યોર બને અને સારી રીતે ગ્રામ વિકાસ માટે પણ ખૂબ સરસ રીતે અમે જે આદર્શ ગામ માટે 18 પોઈન્ટ નક્કી કર્યા, મુદ્દા નક્કી કર્યા હતા કે 18 ફેસિલિટી હોય એને આદર્શ ગામ કેવું. હવે તો એ વધી ગયા છે, પરંતુ કહેવાનું એ છે કે એક પછી એક આવા મારા કાર્યકાળ દરમિયાન અમે પ્રયોગો કરીને સમાજ લેવલના આરોગ્યથી માંડી ઇન્ડસ્ટ્રી હોય કે એજ્યુકેશનમાં પણ રાજકોટને દરેક એક જિલ્લામાં એક જ કેન્દ્રીય વિદ્યાલય હોય, સેન્ટ્રલ સ્કૂલ. પહેલો આપણો ડિસ્ટ્રિક્ટ એવો બન્યો કે બીજી મેં કેન્દ્રીય વિદ્યાલય હું જેતપુરમાં લાવ્યો. અને પછી હવે એ ટ્રેન્ડ બન્યો કે ભાઈ એવું જરૂર નથી કે એક જિલ્લામાં એક જ હોય, જિલ્લો મોટો હોય તાલુકા વધારે હોય તો 2 પણ આપી શકાય. યાની કે આવા ટ્રેન્ડ સેટર તરીકે પણ અલગ આપણે પ્રયોગો કરીને દૂર દરાજ હિમાલયના જે ઉત્તરાખંડના છેવાડાના ગામડામાં પણ કેન્દ્રીય વિદ્યાલય ખોલાવી કે જ્યાં પ્રાઇવેટ સ્કૂલનો કોઈ સ્કોપ જ નથી અને બેસ્ટ કેન્દ્રીય વિદ્યાલયો ત્યાં અત્યારે ચાલી રહી છે એઝ અ એજ્યુકેશન. ઓકે, તો મેન્યુફેક્ચરિંગની વાત કરી તમે જ્યારે હેવી ઇન્ડસ્ટ્રીમાં મિનિસ્ટર હતા. આપણા અત્યારે પ્રધાનમંત્રી જે છે નરેન્દ્રભાઈ, એમનું એક જ વિઝન છે કે આપણે મેન્યુફેક્ચરિંગ વધારવું પડશે. જેટલું જાજુ આપણે મેન્યુફેક્ચરિંગ કરશું તો જ આપણે ચાઇના ઇકોનોમીને બીટ કરવી હોય તો આપણે મેન્યુફેક્ચરિંગ હેવી થવું પડે. આપણે હજુ ક્યાં પાછા પડીએ છીએ? મેન્યુફેક્ચરિંગ આપણું જેટલું હોવું જોઈએ આપણે હજુ ક્યાંક સર્વિસ બેઝ ઇન્ડસ્ટ્રી વધારે હોય ને એવું લાગે છે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હજી એટલી નથી બનતી આપણી. ત્યારે મેં પણ આર્ટિકલ પર લખ્યો હતો, આજે પણ છે અને ત્યારે વાત કરી હતી કે એક ઇલેક્ટ્રો મેડિકલ ઇક્વિપમેન્ટ આપણા દેશમાં હજી ઓછા બને છે. અચ્છા. મેડિકલ સાયન્સમાં જે મને આનંદ છે કે હવે આપણા વિજયભાઈના જ કાર્યકાળ દરમિયાન રાજકોટમાં મેડિકલ ડિવાઇસ પાર્ક હવે મળ્યો. એ મારું 2002-03નું સપનું હતું કે મેડિકલ ડિવાઇસ પાર્ક ઇલેક્ટ્રો મેડિકલ ઇક્વિપમેન્ટ. કારણ કે હું ડૉક્ટરને ના જોઉં છું કે આ CT સ્કેન MRIથી માંડી આ બધા ગેસ્ટ્રોસ્કોપ ને સ્કોપ ને મશીનરી બધા આવી ગયા છે, એ આપણા દેશમાં બનતા જ નથી. કેમ ન બને? તો એનો ડિવાઇસ પાર્ક થયો એટલે હવે એ શરૂ થાય. એવું જ સિવિલ એવિએશન, એના સ્પેર પાર્ટ પણ. એની પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત કહીશ. હું અમેરિકા ગયો હતો અને અમેરિકા ગયો હતો ત્યારે ત્યાં જુદા NRI NRG ગ્રુપને મળવાનું થાય અને મિનિસ્ટર તરીકે હું કહું કે હવે તમે ખૂબ કમાયા છો તો આપણા દેશ માટે પણ તમે કંઈક કામ કરો અને એ ફક્ત સેવા માટે નહીં, તમે કંઈક ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ કરો અને સેવા સાથે મેવા, પૈસા કમાવો સાથે દેશ સેવાય થાય. બરાબર છે. તો એક આપણા સુરેન્દ્રનગરના શુક્લ પરિવાર છે, એનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં.
યુએસએ. હા, અને ખૂબ સારા ટેકનોક્રેટ અચ્છા. અને મજાના માણસ, કવિ જેવા છે, અચ્છા. મિત્ર થઈ ગયા છે. તો એને આઈડિયા ક્લિક થયો. સુરેન્દ્રનગરની બાજુમાં, સુરેન્દ્રનગરનાથી વિરમગામ રસ્તા પર એમણે ફેક્ટરી બનાવી અને ફક્ત એ એરોપ્લેનની કોઈ જાતની સ્પ્રિંગ બનાવે છે. સ્પ્રિંગ. હા, એરોપ્લેનમાં બનાવવા માટે એનામાં ઉપયોગમાં આવી એવી, અને મોટું કારખાને લગભગ 200 બહેનોને રોજગારી આપે છે. શું વાત છે. હા, તો ક્યાંથી આપણી વિચારને ક્યાં ક્લિક થઈ જશે ખબર નથી. ખબર નથી. અને એ રીતે ક્લિક થયું. તો આવા અનેક લોકોને કહ્યું કે ભાઈ તમે ડોનેશન આપો છો તમારા ગામમાં. હવે હું એમ કહું છું એમને કે તમે ફક્ત કેસ ગેટ બનાવવા માટે કે બીજા કામ માટે ન આપો. તમે તમારા ગામમાં ગૌશાળાને આત્મનિર્ભર બનાવવા માટે વેલ્યુ એડિશન થાય એ માટે તમે એને ઇક્વિપમેન્ટ આપો. બાયો ગોબરમાંથી કે ગૌમૂત્રમાંથી આઇટમ બનાવે કાંઈ, એટલા માટે તમે એને મશીનરી આપો અને રોજગારી પણ મળે, સાથે મેન્યુફેક્ચરિંગ થાય અને તમારી સેવાને સેવા થાય, પુણ્ય મળે. એટલે આ પ્રકારે આજે અનેક લોકો હવે ગૌશાળા માટે થઈને દાન આપતા થઈ ગયા. તો એ વિચારને આપણે કઈ રીતે કાર્યાન્વિત કરવું, અને હું ગાઈડ કરું કે તમે તમારા જિલ્લામાં તમારા ગામની ગૌશાળામાં કહો, હું તમને ત્યાં કહીશ કે તમે આ મદદ કરો. ગુજરાતમાં આપણે ઇન્ડસ્ટ્રીઝ લેવલે ઘણું બધું પોટેન્શિયલ છે. હા, ખૂબ જ એટલે, અને આપણે ઘણા સ્કોપ છે. આવા જો ડિફેન્સ ઇક્વિપમેન્ટ, મને યાદ છે કે આપણું જે એજે દોશી છે એ ડિફેન્સની એક મોટા વ્હીલ કેવા ઘણું બનાવે છે. પણ ત્યારે એક જ ઇન્ડસ્ટ્રી હતી. બરોબર. હા, મેં મિનિસ્ટ્રીમાં આવ્યા પછી લગભગ આવા કેટલા લોકોને એની સાથેના પેલા લેટર ઇન્ટેન્ટ નહીં પણ કહેવાય છે, એમઓયુ ને પણ એ શબ્દ સારો છે, એ બનાવ્યા કે જેથી કરીને હવે એ લોકો એનું ફોર્મ ભરે, એમાં પાસ થાય, એની ક્વોલિટી કંટ્રોલ ચેક થાય અને પછી એનું માર્કેટિંગ મળે એને. તો આ પ્રકારે ઘણી ઇન્ડસ્ટ્રીનો મેન્યુફેક્ચરિંગની ગુજરાતમાં તક છે. જે નરેન્દ્રભાઈ સેમી કન્ડક્ટર લાવ્યા જ ને, બરાબર, રેલવેના એન્જિન બનવા માંડ્યા જ ને આપણા. ખૂબ સારું. એટલે જે ખામી હતી હવે નરેન્દ્રભાઈ હજી કોમ્પ્યુટર એપ્લિકેશન, હાર્ડવેર કોમ્પ્યુટરના ક્યાં બને છે આપણે ચિપ્સ આપણે ક્યાં હવે, અને બીજા હાર્ડવેર કેટલા બનાવી શકાય એમ છે. ખૂબ મોટી પોટેન્શિયાલિટી હજુ પણ. એના માટે શું આપણે ગેપ કેવી રીતે ફિલ કરી શકીએ ઇન્ડસ્ટ્રીઝને? શું એટલે મને લાગે છે કે એક તો નવા આંત્રપ્રિન્યોરે આપણે બધાએ જે ઇનોવેટિવ બનવું પડે, યંગસ્ટરે, બરાબર. સરકારની થોડી ઘણી સ્કીમ સબસિડીનો લાભ શરૂઆતમાં દેવો પડે. મને યાદ છે કે નરેન્દ્રભાઈએ સોલારને શરૂઆતમાં એટલી બધી સબસિડીને ફેલાવો કર્યો કે આજે ઇલેક્ટ્રિસિટીની આપણને ખોટ નથી પડતી. એનું કારણ છે સોલાર. નહીં તો એટલા બધા નવા પ્લાન્ટ તો ઊભા થયા નથી, થર્મલ પ્લાન્ટ કે કોઈ એટોમિક પ્લાન્ટ તો, પણ છતાં ઇલેક્ટ્રિસિટી આજે ફૂલ ફ્લેજ દેશમાં વાંધો નથી. એનું કારણ છે સોલાર. ત્યારે શરૂઆતમાં સબસિડી આવે, એમ ઇન્સેન્ટિવ આપો આપણે સરકારે. અને થોડું હજી હું એનઆરઆઈનું પણ કહીશ. આપણા એનઆરઆઈ એટલા બધા સુખી છે વિદેશમાં, જ્યાં હોય ત્યાં. એમણે એટલે હું ત્યારે એમ કહેતો તમે એક પગ અમેરિકામાં રાખો અને એક પગ તમારો ઇન્ડિયામાં રાખો. બરાબર છે. હવે તમારા દેશ માટેનું તમારું ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. બરાબર. અને એ લોકો હવે ઘણા બધા આવ્યા છે અહીંયા. કોઈને કોઈ મોટા જે આ ધામ બને છે, ધારો કે સરદાર ધામ બન્યું હોય કે પછી એ પ્રકારે એસોસિએશનના અહીંયા ઘણા બધા કોલેજો બની છે, એ એનઆરઆઈ દ્વારા બની છે. મેડિકલ કોલેજ બની છે, હોસ્પિટલો બની છે, શિક્ષણ ધામો વિના છે. એમ હવે આવી ઇન્ડસ્ટ્રી પણ બને એ માટેની આપણી અપીલ નરેન્દ્રભાઈ કરે જ છે, અને એને કારણે ઘણા લોકો આવે છે. ઓકે. તો સર, તમે એમ્સના પ્રેસિડેન્ટ હતા અને જોઈન કર્યું અને વિધિન 3 daysમાં તમે રેઝિગ્નેશન આપ્યું. એનું રીઝન શું હતું? બધા લોકોને બહુ જ જાણવું છે. ઘણા લોકો એમાં ધેર ઇઝ નો રીઝન. એક જ રીઝન હતું કે પાર્ટીએ એટલે સરકારે મને એપોઇન્ટમેન્ટ આપી અને સરકારમાંથી મેસેજ આવ્યો કે તમારે રિઝાઇન કરવાનું છે. આજ તારીખ સુધી મેં ખરેખર બિલીવ મી કારણ પૂછ્યું પણ નથી, કારણ જાણવાનો પ્રયત્ન પણ નથી કર્યો. અને અગાઉ પણ જેમ મને પાર્ટીએ સામેથી જ દરેક જગ્યાએ મને MP બનાવ્યો પણ સામેથી બનાવ્યો, મિનિસ્ટર પણ આપણે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આમ માગવાની ટેવ નથી, બરાબર છે. એટલે અને આમાં પણ મને આપ્યું હતું અને કોઈ પણ કારણસર કીધું ભાઈ તમને હવે નથી આપવો રહેવાનું, એટલે રિઝાઇન કર્યું છે. પણ મને લાગતું નથી કે એમાં કોઈ બીજું કોઈ મેજર રીઝન હોય. કદાચ હું મારે તેમ માનું છું વ્યક્તિગત રીતે કે મારે જે ગૌ સેવા ખૂબ ઊંડાણપૂર્વક કરવાની હતી, એટલે અને આજે આપણે જણાવતા આનંદ થશે કે અમે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ ઇન્ડસ્ટ્રી નામનું એક મોટું NGO પ્લેટફોર્મ ઊભું કર્યું છે, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલનું. જે પ્લેટફોર્મ દ્વારા કાઉ બેઝ ઇકોનોમી, કાઉ બેઝ રિસર્ચ, કાઉ બેઝ એજ્યુકેશન
આ બધું કેમ આખા દેશમાં ફેલાય. દાખલા તરીકે અમે એક કન્સેપ્ટ આપ્યો છે કામધેનુ ચેર, કે યુવાનો પણ જેમ NSS અને NCC હોય છે, એ જેને સિલેક્ટેડ લોકોને જેને વિદ્યાર્થીઓને જવું હોય એ NSSનો જોઈન થાય ને NCCમાં જોઈન થાય. બરાબર છે. એમ દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં પણ કામધેનુ ચેરનો એક આવો નાનો એવો ડિપાર્ટમેન્ટ શરૂ થાય કે જેમાં જે વિદ્યાર્થીઓને રસ હોય એ લોકો એનો કોર્સ કરે, સર્ટિફિકેટ મળે. અને હવે તો નવી ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આવી છે એમાં તો એને 4 ક્રેડિટ પોઈન્ટ મળે, સર્ટિફિકેટ મળે અને એની કિંમત થાય ક્યાંય પણ જોબમાં. તો આવા યુવાનોને ગાય પ્રત્યે રુચિ કેળવાય, એનું વૈજ્ઞાનિક, આર્થિક અને રોજગારી પણ મળે. ગામડામાંથી અનેક યુવાનો હાર્દિકભાઈ અહીંયા BA BCom કરવા આવે છે. ગામડામાં 25-30 વીઘા જમીન હોય, અહીં BCom થઈને પછી 5,000 10,000માં નોકરી કરે એવા 4 વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા હતા. મેં કીધું તમારા ગામમાં શું છે? તો કે ત્યાં 25 વીઘા જમીન છે. તો મેં કીધું અહીં 10,000 નોકરી કરવી એના કરતાં તમે ગામમાં ગૌશાળા કરો, 20 ગાયોથી શરૂ કરો, સરકારની સ્કીમનો લાભ લો, દૂધ 100 રૂપિયા લીટર વેચો, ગાયનું ગીર ગાયનું દૂધ એમ ગઈને અને એની બેનિફિટ તમને આપીશું. આ ફાયદા લોકો તૈયાર છે લેવા. બરાબર છે. ગૌમૂત્ર અને ગોબરમાંથી એટલી પ્રોડક્ટ બનાવો. અને મને આનંદ થાય છે એ લોકો આજે દર મહિને 5-7 લાખ રૂપિયાનો પ્રોફિટ કરે છે. શું વાત છે? નહીંતર 10,000માં નોકરી કરતા હોત. તો આવા યુવાનોને તૈયાર કરીને ઇવન કંઈ જરૂર નથી કે એનું બેકગ્રાઉન્ડ ગામડાનું હોય, બેકગ્રાઉન્ડ ખેડૂતનું જ હોય. બરાબર. IT દ્વારા પણ માર્કેટિંગ કરે છે કેટલા બધા. આજે લાખો રૂપિયાનું ઘી A2 મિલ્ક વિદેશમાં વેચે છે અનેક યુવાનો. તો એક મોટું માર્કેટ ઊભું કરવાનું કામ, મોટું સેન્સિટાઇઝેશનનું કામ અને લોકોને આપણે કહેવાય ને માઇન્ડ સેટ ચેન્જ કરીને આ દિશામાં વાળવાનું કામ અમે GCCના માધ્યમથી કરીએ છીએ. આ કામ માટે પણ કદાચ એમ્સમાંથી આપણને ચાલો એમ્સમાં ડૉક્ટર તો ઘણા કામ કરશે, પણ આ એક જે ગૌ સંસ્કૃતિ આધારિત જે આખું એક પ્લેટફોર્મ, અનેક સાધુ સંતો આજે જો ગૌ કથાઓ શરૂ થઈ ગઈ છે. લોકો ગાય વિશે અને એ પણ વૈજ્ઞાનિક ધોરણે બરાબર. આજે અનેક યુવાનો ગાયના પ્રશિક્ષણ વર્ગો ચલાવે છે. 5 દિવસ સુધી ગાય બાબતનું ગૌશાળા મેનેજમેન્ટથી શરૂ કરીને પ્રોડક્શન અને માર્કેટિંગ એને 4-5 હજાર ફી લે અને 50 યુવાનોને ભણાવે અને પછી પોતપોતાની રીતે આંતરપ્રિન્યોર થઈને પોતાના ગામમાં બિઝનેસ કરે છે. તો એ પણ મોટા ભાગે ગૌમૂત્ર ગોબરનું, એટલે એને કારણે આખી ઇકોનોમીમાં એક ટર્ન આઉટ શરૂ થયો છે. જે આ ગૌ બેઝ ઇકોનોમી, ગૌ આધારિત અર્થવ્યવસ્થાને બુસ્ટઅપ કરશે આવનારા દિવસોમાં. અને અમે વિચાર એ પણ કરીએ સાથે. તમને જણાવતા આનંદ થશે કે મને ઝારખંડ સરકારે બોલાવ્યો હતો 2 દિવસ કે ભાઈ આ ગૌ સેવામાં અમે સરકાર દ્વારા કઈ કઈ સ્કીમનો ઉપયોગ કરીને આ તમે કહો છો એમ આખું ગૌ આધારિત અર્થવ્યવસ્થા ઊભી કરી શકીએ. અત્યાર સુધી દૂધ તો કરે જ છે, બરાબર. ગૌમૂત્રમાંથી વાત કરી કે તમે સ્કીમ બનાવો, ગોબરની સ્કીમ બનાવો, ઇન્સેન્ટિવ આપો. ખાલી MSME મિનિસ્ટ્રી નહીં, એટલે કે મીડિયમ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી નહીં, ખાલી એનિમલ હસબન્ડરી પણ નહીં, એગ્રીકલ્ચર જ નહીં, એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી અને બાયોટેકનોલોજી મિનિસ્ટ્રી, ગ્રામ વિકાસ મિનિસ્ટ્રી, ફોરેસ્ટ મિનિસ્ટ્રી, આવી 20-25 મિનિસ્ટ્રીમાં, મહિલા અને બાળ વિકાસ, ટ્રાઇબલ મિનિસ્ટ્રીમાં મેં ટ્રાઇબલ બહેનોને ગોબરમાંથી ગૌમૂત્રમાંથી આઈટમ બનાવ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા શીખડાવ્યું. અને એવું સરસ પેઇન્ટિંગ કરે ગોબર ઉપર, વરલી પેઇન્ટિંગ આવે છે, આપણું નામ સાહેબ વરલી. તો એ પેઇન્ટિંગ કરીને આજે 1000 રૂપિયા કમાય. તેના વરલીના તોરણ બનાવે, નેમ પ્લેટ બનાવે, એની ઘડિયાળ બનાવે અને ગાયના ગોબર સાથે ગોઠવે. તો એક આખો એક નવો રોજગારીનો સિલસિલો શરૂ થયો છે. તો આવા બધા પ્રશિક્ષણ કેન્દ્રો, આવા બધાને સરકારની સ્કીમ દ્વારા પૈસા મળે, એનું માર્કેટિંગ થાય. એટલે અમે ગૌ ટેક કરીને આખું એક એક્ઝિબિશનનું એક કન્સેપ્ટ ઊભો કર્યો, ગૌ ટેક. કે દેશ આખામાંથી આવા આંતરપ્રિન્યોરને શોધીને એક જગ્યાએ એકત્ર કરીએ, સમાજ સામે પ્રસ્તુત થાય, એને માર્કેટ મળે, બીજા લોકોને પ્રેરણા મળે, સરકાર એમાંથી સ્કીમ બનાવે અને અનેક લોકો એ દ્વારા આગળ વધીને. અને અંતે અમારું ઉદ્દેશ એક જ છે, ગૌ રક્ષા થઈ જાય. ગૌ રક્ષા ત્યારે થશે કે ગૌમૂત્ર ગોબરને દૂધ અને એને સરાઉન્ડિંગ બધું એન્વાયરમેન્ટ. એટલે એ દ્વારા ખૂબ મોટા પાયે ગૌટેક કર્યું. હમણાં અમે પૂનામાં કર્યું અને પૂનામાં આખા દેશમાંથી 200 જેટલા અલગ અલગ આંતરપ્રિન્યોર, ધારો કે ગાયના દૂધમાંથી આપણે ખીરું કહીએ ને, જે પેલી ગાય વિયાય અને પેલું દૂધ હોય. હવે ખીરું તો આપણે 1 દિવસ ખાઈ શકીએ, પણ મારે કાયમી લેવું છે તો ગાયના ખીરુંમાંથી ગ્રેન્યુલ બનાવી એક દીકરીએ, 22 વર્ષની દીકરીએ. અને જેમ આપણે વિટામિન D ની ગ્રેન્યુલ લઈએ ને, એમ સરસ મજાનું સેચેટમાં ગ્રેન્યુલ્સ
અને એ ગ્રેન્યુલ તમે રોજ ખાઓ, અઠવાડિયે એકવાર ખાઓ, તમારી ઇમ્યુનિટી જોરદાર રહે. શું વાત હવે એને બિઝનેસ થઈ ગયો, આપણને પ્રોડક્ટ મળી. બરોબર છે. તો આવા અનેક આઈડિયા લોકો લઈને આવે છે અહીંયા, અને જેને માર્કેટ એને પણ માર્કેટ મળે, નવા લોકોને પ્રેરણા મળે છે. બરોબર છે. તો આવું એક સરસ મજાનું પોઝિટિવ સાયકલ આખા દેશમાં આપણે આ ગૌ સેવાના માધ્યમથી શરૂ કર્યું છે. ખૂબ સરસ, ખૂબ સરસ. પોલિટિક્સમાં આજે કોઈ વ્યક્તિને આવવું હોય, યંગ પીપલ છે, તમે શું એડવાઇસ આપો? આવવું જોઈએ, પણ એક કહીશ કે એમાં બિલકુલ આર્થિક સ્વાર્થ ન હોય. ત્યારે આર્થિક રીતે સક્ષમ હો, તમારી એક નિષ્ઠા પ્રમાણિકતા ઉપર સંદેહ ન કરે કોઈ, અને રિયલ સેવાભાવથી કે ભાઈ સાચા અર્થમાં મારે રાષ્ટ્ર દેવો ભવ અથવા રાષ્ટ્રાય સ્વાહા ઇદમ નમઃ જે અમારી કહેવત છે એ મુજબ એક શુદ્ધ ભાવ હોય તો આવવું જ જોઈએ. ખૂબ સારી સેવા કરી શકાય છે. આર્થિક સક્ષમતા કેળવી લેવી જોઈએ, અને એ પણ મર્યાદિત. આપણે કાંઈ મોટા મલ્ટી મિલિયનર થવાની જરૂર નથી, કારણ કે તમારી મારી જરૂરિયાત કેટલી છે? 2 રોટલીની. અને હવે તો આપણે કહીએ છીએ ને, પૈસા હોય ને કંઈ ખાઈ શકતા નથી, બરાબર? તો એ એક શુદ્ધ ભાવથી સમાજ પરિવર્તન માટે ખૂબ જરૂરી છે. અનેક લોકોને પ્રેરણા પણ મળે, અને સારા બ્યુરોક્રેટની, સારા નીતિ નિર્માતાઓની, સારા પોલિટિશિયનની જરૂર છે, સારા રાજપુરુષોની જરૂર છે આ દેશને, અને એ કાયમી રહેવાની છે. પોલિટિક્સમાં કોર્પોરેટ ગવર્નન્સ પોસિબલ થાય? કોર્પોરેટ ગવર્નન્સ રીતે જે આપણે કહીએ તો હવે એ સમય પ્રમાણે થોડું ઘણું એમાં આપણે કહેવાય ને ફ્લેક્સિબલ રહેવું પડે. હાર્ડ એન્ડ કોર જૂની પદ્ધતિ ચલાવવી એવું નહીં. એક્ઝેક્ટલી. જેટલું જરૂરી છે એટલું ચેન્જ કરતાં પણ નિષ્ઠા શુદ્ધ હોવી જોઈએ. કાર્ય પદ્ધતિ એવી હોવી જોઈએ કે જે સર્વવ્યાપી અને સર્વલક્ષી હોવી જોઈએ. ક્યાંય એમાં કોઈ પ્રત્યે દ્વેષભાવ ન હોય, સર્વાંગીણ ઉન્નતિનો માર્ગ હોય, અને સર્વક્ષેત્રીય હોય. ફક્ત અમુક લોકોને જ લાભ થાય એવું નહીં, સર્વક્ષેત્રીય. અને હું તો કહીશ કે ખરેખર તો સાચા અર્થમાં અમારા દીનદયાળજીનું સરસ એક વાત છે કે ચલો જલાય દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ. મને ખૂબ સ્પર્શી ગયું હતું, અને મેં ખરેખર ટ્રાઇબલ એરિયામાં જ્યાં ખરેખર એટલી ગરીબી છે ત્યાં મેં પણ ડૉક્ટર તરીકે કામ કર્યું હતું, અને પછી પણ વધુમાં વધુ ત્યાં કામ થાય એ માટેના મારા પ્રયાસો રહ્યા છે. તો એ લોકોના ઉત્થાન માટે ઘણું બધું કરી શકાય એમ છે. અને બીજું સાથે સામાજિક સંસ્થાઓને, ધાર્મિક સંસ્થાઓને, આવી અનેકવિધ રચનાત્મક કામ કરતી સંસ્થાઓ આ દેશનું એક સૌભાગ્ય છે કે લોકો છે એવા, એને સરકારની સાથે જોડીને જનભાગીદારીનો જે આદરણીય નરેન્દ્રભાઈનો પ્રયાસ છે, સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ, એ દ્વારા જલ્દી આપણે અમૃતકાળમાં આપણો જે ગોલ છે એક સ્વર્ણિમ ભારતનો, એક આપણે સુવર્ણયુગ તરફ જતા ભારતનું, આપણા કહે છે ને કે દિવ્ય અને ભવ્ય ભારતનું, એ પૂરો કરવામાં સારા લોકોએ સાચા અર્થમાં રાજકારણમાં સેવામાં આવવું જોઈએ. માની લો કે કાલે તમને નરેન્દ્રભાઈનો ફોન આવે અને એમ કે વલ્લભભાઈ મારે જરૂર છે તમારી આ મિનિસ્ટ્રીમાં કે હેલ્થમાં કાંઈ પણ વસ્તુ માટે, તમે ઇમિડિયેટલી અવેલેબલ થઈ જાઓ કે કેવી રીતે તમારું હોય ફોરકાસ્ટ વિઝન શું હોય એમનું રાજકારણ માટે? હું એવું માનું છું કે યંગસ્ટરને અને યુવા બ્લડને હજુ વધારે પ્રાધાન્ય આપવું જોઈએ, કે જેથી કરીને, અને એમાં પણ હજી ખૂબ આ દેશ તો બહુરત્ના વસુંધરા છે. આ તો એટલા બધા ખરેખર છુપા રુસ્તમો છે. મેં આ ગૌ સેવા દરમિયાન પણ જોયા, ક્યાં ક્યાં ખૂણે ખાસરે આવી વિભૂતિઓ પડે છે કે જે બધું તન મન ધનથી એક અમુક સેવામાં લાગી ગયા છે. કોઈ ટ્રાઇબલ એરિયામાં, કોઈ હિમાલયન એરિયામાં, કોઈ જંગલમાં, એવા જગ્યાએ કે જ્યાં પોતાને સેવાનો દીપ જલાવે છે. તો એવા લોકોને પણ લઈ શકાય એમાં. બરાબર. તો સાહેબ આપણે હવે બસ ઓલમોસ્ટ એન્ડ ઉપર જ છીએ. રેપિડ ફાયરનો એક છેલ્લો રાઉન્ડ આપણે કરીશું. 4-5 ક્વેશ્ચન્સ હું તમને પૂછીશ, એક જ વર્ડમાં તમારે આન્સર આપવાનો થશે. અઘરું છે જતા, લેટેસ્ટ થાય. ઓપરેશન થિયેટર કે પાર્લામેન્ટ, સૌથી વધારે ક્યાં પ્રેશર ફીલ થાય? આમ તો બેમાંથી એકઈ માને. બીકોઝ ઓફ વિપસ્યના. હા, યસ, એક્ઝેક્ટલી. દેશને અત્યારે સૌથી સારા સર્જનની જરૂર છે કે પોલિટિશિયન્સની? પોલિટિશિયનને. વિપસ્યનામાં સૌથી સારું એક રિયલાઇઝેશન મોમેન્ટ તમને થયું હોય? દ્રષ્ટાભાવ, ક્ષમતાભાવ જીવનમાં, સાક્ષી ભાવ આવ્યો એ. બરોબર. દ્રષ્ટાભાવ એટલે નિસ્વાર્થ ભાવે ખાલી જોવાનું, બધું ઓબ્ઝર્વ કરવાનું, કોઈ પ્રત્યે અરુચિ ન થાય, ક્યાંય વધારે રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, બરોબર, ક્યાંય આમ કે
મને કહું ને કે કોઈ પ્રત્યે આમ દુર્ભાવ ન થાય અથવા તો અતિ એટેચમેન્ટ પણ ન થાય. એક દ્રષ્ટા ભાવ ક્ષમતા ભાવથી જે કાંઈ છે એ સ્વીકાર ભાવ. કાવ ઇકોનોમીમાં ઇન્ડિયા તમે કઈ જગ્યાએ જોવો છો નેક્સ્ટ 5 હજુ આપણી શરૂઆત છે અને આવનારા 5 વર્ષમાં ખૂબ આગળ વધીને આપણે ગૌ સંસ્કૃતિમય દેશ બનાવશું. સૌથી વધારે પ્રોડક્ટ સેલ થવાની પોસિબિલિટી કાવ ઇકોનોમીમાં? ગોબર ગૌમૂત્રનો બેસ્ટ ઉપયોગ, એના ઉપયોગ દ્વારા. રાજકોટને એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો 1996નું અને 2024નું રાજકોટ. રંગીલું અને કોડીલું. કોડીલું. ઓકે, કોડીલું કેમ? અદ્ભુત છે. અચ્છા, ઓકે. ડૉક્ટર તરીકે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી કઈ? સ્કિલ અને કોઠાસૂઝ. અને એક પોલિટિશિયન તરીકે? નિસ્વાર્થ સેવા. ઓકે. ગુજરાતના યંગ લીડર્સ એન્ટરપ્રિનર્સ માટેની તમારી એડવાઇસ? આજકાલ આ સમય એટલો બધો સરસ છે કે એમાં અને એટલી બધી પોટેન્શિયાલિટી દરેક ફિલ્ડમાં છે. પોતાને જે ચોઈસ હોય એ ફિલ્ડમાં, એને આઈટી હોય તો આઈટીમાં, કાવ બેઝ ઇકોનોમી કાવ બેઝમાં, ઇવન આવનારા દિવસો એગ્રીકલ્ચરના આવવાના છે. એટલે હું તો એમ પર્સનલી ઈચ્છીશ કે એગ્રીકલ્ચર અને કાવ બેઝ ઇકોનોમીમાં આવા યુવાનો આંત્રપ્રિન્યોર બને કે જેથી કરીને પોતે પણ એક સસ્ટેનેબલ ઇકોનોમી અને પોતાના અંગત સ્વાર્થ, પોતાના પરિવારનો સ્વાર્થ, હેલ્ધી સોસાયટી બનાવવા માટે પણ ઉપયોગી થઈ શકે. બરાબર. ડૉક્ટર સાહેબ, તમારી સાથે વાત કરી ખૂબ જ મજા આવી, ખૂબ જ જાણવા મળ્યું અને આઈ એમ શ્યોર કે અમારી ઓડિયન્સને પણ તમારામાંથી બધું જ કંઈક જાણવા મળશે. આ એપિસોડ ખૂબ જ ગમશે. તો જો તમને આ એપિસોડ જરા પણ થોડોક મને ગમ્યો હોય, કાંઈ પણ ઇન્ફોર્મેશન વેલ્યુએબલ મળી હોય તો આ એપિસોડને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એવા કોઈ પણ એક વ્યક્તિ સાથે તમે જરૂરથી શેર કરજો કે જેની લાઈફમાં તમે વેલ્યુ એડ કરી શકતા હોય. થેન્ક યુ સો મચ સર. ચાલો, વંદે માતરમ, વંદે ગો માતરમ, વંદે ગો માતરમ, ભવતુ સર્વમંગલમ. ભવતુ સર્વમંગલમ. ઓકે, થેન્ક યુ.